ચાલો વિદ્યાર્થી મિત્રો, ગુડ ઇવનિંગ. આજે આપણે શરૂ કરીએ જૂન મહિનાના પ્રથમ પાર્ટનું કરંટ અફેર્સ, અને આનું પાછલું પાર્ટ આપણે ડિસ્ક્રિપ્શનમાં લિંકમાં આપેલું છે. ઓકે, તો હવે આપણે જૂન મહિનાનું પ્રથમ અઠવાડિયાનું કરંટ અફેર્સ ચાલુ કરવા જઈ રહ્યા છીએ. પ્રથમ ટોપિક છે આપણો ચાઇના કેનેડા બાયલેટરલ રિલેશન. બરાબર, બાયલેટરલ રિલેશન એટલે શું? બે દેશ વચ્ચેના જ, બરાબર. એમાં મલ્ટીલેટરલ કે યુનિલેટરલ થયું નહીં. આ બેનું બહુ ઇમ્પોર્ટન્ટ છે. વાય? બીકોઝ રિલેશનશિપ આ બેની હતી કેવી હતી? સ્ટ્રેન્ડ. સ્ટ્રેન્ડ એટલે શું? બહુ નીચા સ્તરની રિલેશન થઈ ગયું હતું. વાય? બીકોઝ 2020માં શું આવ્યું હતું? કોરોના. બરાબર, કોરોના કારણે હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉપર શું કહેવાય વધારે ભાર પડ્યો હતો કેનેડામાં. બરાબર, અને ચાઇનાના કારણે સપ્લાય ચેઇન હતી એ કન્સ્ટન્ટ થઈ ગઈ હતી. કન્સ્ટન્ટ એટલે શું? ખોરવાઈ ગયું. તો આપણે કહેતા ને કે સપ્લાય ચેઇન ખોરવાઈ ગઈ. ખોરવાઈને શું કહેવાય? કન્સ્ટન્ટ. ઓકે, સપ્લાય ચેઇન કોન્સ્ટન્ટ થઈ ગઈ હતી, એના કારણે કેનેડામાં પણ મોંઘવારી વધી હતી. અને કેનેડાએ શું આક્ષેપ કર્યા હતા કે ચાઇના જાણી જોઈને આવું સપ્લાય ચેઇન રોકીને રાખે છે. બરાબર, કંટ્રોલ કરીને રાખે છે, ઓવર કંટ્રોલ. ઓકે, ત્યારથી આ બેના સંબંધ બગડ્યા હતા. ક્યારે? 2019ના એન્ડથી લઈને અત્યાર સુધી. પણ હવે શું થયું છે? લોંગ પીરિયડ હેઝ ગોન. બરાબર, 2026 આરામથી 6 વર્ષ વયા ગયા છે. હવે શું થયું છે? ચાઇના એન્ડ કેનેડાએ પાછું જે દ્વિપક્ષીય સંબંધો હતા કેવા કર્યા? પાછાને જોડાણ કર્યા. વાત સમજાણી કે નહીં? વાય? બીકોઝ આની પાસે શું છે? ચાઇના પાસે રેર અર્થ એલિમેન્ટ. બરાબર, 24 મેના યુપીએસસી ગઈ. બરાબર, અને ગઈકાલે કઈ ગઈ? જીપીએસસી. બરાબર, બેમાં શું પૂછાણું છે? આના બાબતે આવ્યું છે, રેર અર્થ એલિમેન્ટ. વાત સમજાણી? આના પાસે સારા એવા ક્વોન્ટિટીમાં છે. બરાબર, અને આના પાસે પણ છે, પણ અમુક વસ્તુ આની પાસે નથી, અમુક વસ્તુ આની પાસે નથી. પણ નીડ તો બધાને હોય. વાત સમજાણી? ધેટ્સ વાય બાયલેટરલ રિલેશન ઇઝ મસ્ટ. વાય? બીકોઝ ચિપ મેકિંગ. ચિપ એટલે મોબાઈલની જે ચિપ આવે એ ડેટા સ્ટોરેજ પોઈન્ટ ઓફ વ્યૂ. વાત સમજાણી? બીજા સોલાર પેનલ્સ, મોડ્યુલ. ઓકે, મશીનરી, ઓટો પાર્ટ્સ. આ બધું વધારે પડતું ક્યાંથી આવતું? કેનેડામાં, ચાઇનાથી. જ્યારેથી સંબંધ કેવા થઈ ગયા? ઓછા થયા. બરાબર, એને ડાયવર્સિફાય કરવું પડ્યું, અને ડાયવર્સિફાય બીજેથી કર્યું એટલે એને મોંઘું પડ્યું. મોંઘું પડ્યું ઇન ધ સેન્સ ઇકોનોમિકલી વાયબલ ન રહ્યું. કારણ કે ચાઇનામાં કેવું હોય? માસ પ્રોડક્શન. એટલે માસ પ્રોડક્શન હોય તો ભાવ કેવો થઈ જાય? ઘટી જાય. બરાબર, એટલે ત્યાંથી સસ્તું મળતું. પણ જ્યારથી એને ડાયવર્સિફાય કર્યું ત્યારથી એને પણ મોંઘું પડતું હતું. અને કેનેડા પાસે પણ અમુક એવા બધા રિસોર્સિસ છે જે આની પાસે નથી. બરાબર, તો હવે બાયલેટરલ રિલેશન થઈ ગયા ત્યારથી હવે ધીમે ધીમે ન્યૂ ટોક્સ ચાલુ થશે. ઓકે, વાત સમજાણી? Chinese Foreign Minister Wang Yi visited Ottawa, which was first visit by Chinese Foreign Minister to Canada in 10 years. બરાબર, two sides agreed to resume consultation on the political and security issues at the foreign ministry level. China and Canada signed economic and trade cooperation document in agriculture, new materials, clean energy, finance and education. સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ શેના માટે છે? ઓપેક નામ સાંભળ્યું છે? સાંભળ્યું જશે. બરાબર, ઓર્ગેનાઇઝેશન ઓફ પેટ્રોલિયમ એક્સપોર્ટિંગ કન્ટ્રીઝ. ઓકે, ઓપેક છે અને બીજું ઓપેક પ્લસ છે. હાલો, ઓપેકમાંથી હમણાં મહિના પહેલા એક દેશ બહાર નીકળી ગયો. કહી શકશો? એકદમ તાજું કરંટ અફેર્સ. એટલે એવું તો છે ને કે જીપીએસસી પતી ગઈ એટલે હવે આખું વર્ષ કાંઈ એક્ઝામ આવવાની નથી. આ પણ કરંટ અફેર્સ આવતી 2-3 મહિનાની એક્ઝામ માટે બહુ કામનું છે. ઓપેકમાંથી તાજેતરમાં કયું દેશ બહાર નીકળી ગયું છે? ઓપેકમાંથી યુએઈ. બરાબર, આવા બેઝિક વન લાઇનર ક્વેશ્ચન પણ પૂછે છે, તમે ગઈકાલે જોયું હશે. બરાબર, તો યુએઈ નીકળી ગયું છે, પણ કેનેડા આનું ભાગ હતું ઓપેક પ્લસનું. બરાબર, વાય? બીકોઝ કેનેડા પાસે પોતાના તેજ ભંડારણ છે. ઓકે, અને ચાઇના પાસે કાંઈ એટલું તેજ ભંડારણ નથી. ચાઇનાની કન્ડિશન આપણા જેવી જ છે. વાય? બીકોઝ ઇમ્પોર્ટ કરાવવું પડે છે ને દરેક વસ્તુ. ઓકે, વેસ્ટ એશિયા કાં તો અહીંયાથી.
એટલે એગ્રીકલ્ચર માટે એને બહુ ખાસ જોડાણ કર્યું. વાય બીકોઝ કારણ કે તેલ ગેસ એ બધું આવે તો સસ્તા ભાવે એને પડે અને યુરિયા એમોનિયાનું પ્રોડક્શન વધે, જેથી કરીને એગ્રીકલ્ચરમાં એને વાંધો આવે નહીં. બરાબર, આમાં ધ્યાન. હા, તો એપી અને વિઝ 22,000 ગ્રીન એનર્જી કોરિડોર. ગ્રીન એનર્જી કોરિડોર એટલે શું? કોરિડોર તમને ખબર હશે, કોરિડોર એટલે શું? બરાબર, સોલાર, વિન્ડ અને ટાઇડલ. વાય બીકોઝ એપી કેવું રીજન છે? ટ્રોપિકલ. બરાબર, ટ્રોપિકલ ટુ સબ ટ્રોપિકલ એટલે તડકો કેવો હશે? જોરદાર. બરાબર, પ્લેન્ટી અમાઉન્ટ ઓફ સનલાઇટ, અંદાજે 250 થી 290 દિવસ કેવું છે? ફૂલ સનસાઇન. ફૂલ સનસાઇન એટલે 290 દિવસ એટલે 365 માંથી 290 દિવસ એટલે અંદાજે 75 થી 80% આખું વર્ષ કેવો તડકો રહે છે? સારો એવો, જેનાથી પ્રોડક્શન કેવું થાય? સોલાર એનર્જીનું ધરખમ અમાઉન્ટમાં. બરાબર. બીજું વિન્ડ, દરિયા પાસે છે? હા કે ના? બરાબર, કયો દરિયો છે એટલે એ કયા કોસ્ટનો ભાગ કહેવાય? એપી. જીઓગ્રાફીના લેક્ચરમાં આપણે કર્યું હતું. કોંકણ કહેવાય? કોંકણ કોસ્ટ. હા કે ના? નહીં, કોંકણ એટલે મહારાષ્ટ્ર અને ગોવા. બરાબર, તો માલાબાર કોસ્ટ કહેવાય? નહીં, માલાબાર એટલે કર્ણાટક અને કેરળ. બરાબર, તો કયું કહેવાય? બરોબર, કોરોમંડલ કોસ્ટ. બરાબર, આટલો જે ભાગ છે, વાત સમજાણી? એપી વાળો. એપીમાં સોલાર પણ આવે છે, દરિયો છે, તો સારો એવો વિન્ડ એનર્જી બની શકે છે. વિન્ડ એનર્જી સૌથી વધારે ક્યાં લાગે? કાં તો થોડુંક જમીન ઊંચી હોય, એકદમ પહાડ ઉપરની, પહાડ ઉપર તો પડી શકે. બરાબર, ઊંચા ટેકરાવાળી જમીન, પહાડ ઉપરની ટેકરી ને પહાડમાં ફેર છે. બરાબર. બીજું ટાઇડલ એનર્જી. ટાઇડલ એનર્જી અહીંયા શું કામ થઈ શકે? કારણ કે પાછો દરિયો છે. બરાબર, દરિયો છે એટલે એના કારણે પ્લેટ્સ તમે મૂકી શકો, ટર્બાઇન. ટર્બાઇન ફરશે, એના કારણે શું પ્રોડ્યુસ થશે? એનર્જી. બરાબર, આ ત્રણેય છે. અને આ ત્રણેય અહીંયા શું કામ વધારે ફોકસ થઈ રહ્યા છે? વાય બીકોઝ ડેટા સેન્ટર, એઆઈ અને સેમિકન્ડક્ટર, આ બધાના પ્લાન્ટ ચાલતા હોય ને ત્યારે જોરદાર ગરમી પ્રોડ્યુસ થતી હોય. એ ગરમીને શું કહેવાય? શાંત કરવા માટે પણ ઠંડુ રાખવું પડે. વાત સમજાણી? ઇલેક્ટ્રિસિટી કન્ઝમ્પશન જાજુ છે. ડેટા સ્ટોરેજ છે તો એના માટે પણ બહુ મોટા મોટા પ્લાન્ટ જોતા હોય ડેટા સ્ટોરેજ માટે. બરાબર, તો એના માટે ઇલેક્ટ્રિસિટી જોશે. મફતનું કંઈ અંધારામાં થતું નથી. બરાબર, એના માટે ઇલેક્ટ્રિસિટી પ્રોડક્શન વધારે કરવાની જરૂર છે. બીજું પોર્ટ છે, તો સ્વાભાવિક વાત છે એક્સપોર્ટ ફેસિલિટી પણ સારી એવી હશે. ઓકે, તો સેમિકન્ડક્ટર પ્લાન્ટ બનશે તો ચિપ પણ બનશે. એમાં ચિપ બનશે તો અત્યારે સૌથી મોટો ચિપ મેકિંગ ઇન્ડસ્ટ્રી આખા દુનિયામાં કઈ છે? આ પણ કરંટ અફેર્સ છે 2 અઠવાડિયા પહેલાનું. તાઇવાન. બરાબર, એના જ કારણે ઇન્ડિયા પાછળ થયું 2 અઠવાડિયા પહેલા. બરાબર, 5મા નંબરેથી આપણે ક્યાં આવતા રહ્યા? 6ઠ્ઠા નંબરે. વાત સમજાણી? એક જ કંપનીના કારણે 44% ભાગ ધરાવે છે તાઇવાનના શેર બજારમાં. બરાબર, આપણા ઇન્ડિયામાં કોઈ એવી નથી. અને જો થઈ ગઈ તો હોબાળો થઈ જશે. 44% શું કામ આપ્યું? બરાબર, તો ઈ ઇન્ડસ્ટ્રી શું કરે છે? વિશ્વના 60 થી 70% જે ચિપ છે, બરાબર, તમારા મોબાઈલ કે લેપટોપ કે કોઈ ઇલેક્ટ્રોનિક ગેજેટમાં ક્યાંથી નીકળે છે? તાઇવાનથી. એના ઉપર ડિપેન્ડન્સી કમ કરવા માટે આપણે ચિપ મેકિંગ સેમિકન્ડક્ટર પ્લાન્ટ નાખી રહ્યા છે. ક્યાં ક્યાં અત્યાર સુધી આવ્યા છે? રિકોલ કરો. પહેલું તો ગુજરાત, સાણંદમાં. બરાબર, બીજું આસામમાં, એમપીમાં, હવે પંજાબમાં મોહાલી. બરાબર, ઇન્ડસ્ટ્રીયલ રીજન. પછી એપી. બરાબર, વાય બીકોઝ કારણ કે અહીંયા ઇલેક્ટ્રિસિટી જ્યાં જાજી હશે, બરાબર, ત્યાં વધારે આપશે. અને બીજું ઓરિસ્સા. એપી ને ઓરિસ્સામાં કઈ જાજો ફેર હશે આ ત્રણેય બાબતે? નહીં, કારણ કે એપીની ઉપર જ ઓરિસ્સા છે, ત્યાંય તડકો છે. યસ, ગુજરાત કરતાં ગરમી કોકવાર ત્યાં વધારે પડતી હોય. વિન્ડ, દરિયો છે તો વિન્ડ સ્વાભાવિક છે, હશે જ. અને ટાઇડલ એનર્જી જો એપીમાં હોય તો અહીંયા પણ છે જ, ઓરિસ્સામાં. વાય બીકોઝ બોથ હેવ કોસ્ટ. વાત સમજાણી? તો આ 6 જગ્યાએ ચિપ મેકિંગ પ્લાન્ટ આવી રહ્યા છે અને અમુક જગ્યાએ અહીંયા આવી ગયું છે. શું કહેવાય? સેમિકોન, સાણંદમાં. ઓકે, એટલે યાદ રાખજો ક્યાં ક્યાં છે. આ જે છે પંજાબ, આંધ્ર અને ઓરિસ્સા
2 મહિના પહેલાં જ અહીંયા પ્લાન્ટ આવ્યા છે. આ જગ્યાએ કેવા છે? પહેલેથી આવી ગયા છે. એટલે હજી કન્સ્ટ્રક્શન ફેઝમાં ચાલુ થઈ ગયા છે અને અહીંયા હજી ખાલી એડોટ થયું છે કે હા બનવાનું છે. ઓકે. હાલો, ગ્રીન એનર્જી કોરિડોર ઇઝ અ ટ્રાન્સમિશન નેટવર્ક ડિઝાઇન ટુ એવેક્યુએટ ઇલેક્ટ્રિસિટી ફ્રોમ ધ રિન્યુએબલ એનર્જી પ્રોજેક્ટ ટુ ધ મેઇન ગ્રીડ. બરાબર. તમારા ઘરે સોલાર પેનલ છે, આખા દિવસમાં તમે માનજો કે 20 યુનિટ બનાવ્યા, પણ 20 યુનિટ કન્ઝ્યુમ કરી જશો તમે ઘરમાં એકલા હોય તો? નહીં. બરાબર. આરામથી તમે 4 થી 5 યુનિટ કરશો, બાકીના 15 યુનિટ ક્યાં કરશો? તમે જવા દેશો. ક્યાં? નેશનલ ગ્રીડમાં. નેશનલ ગ્રીડ એટલે કાંઈ બહુ મોટો એમ કાંઈ સ્ટ્રક્ચર નથી. આપણા ઘરની બહાર જે થાંભલો હોય ને એ પણ નેશનલ ગ્રીડનો ભાગ જ છે. બરાબર. વધારાના જે યુનિટ છે એ તમે ક્યાં આપશો? સરકારને. બરાબર. એ જ યુનિટ ક્યાં? આજુબાજુ જ્યાં શું કહેવાય વહેંચવાનું હશે ત્યાં એ જ યુનિટ જવા દેશે. બરાબર. અને સરકાર એના માટે તમને પૈસા પણ દેશે એક યુનિટના ભાવે. કાંઈ પોણા 2 રૂપિયા કે 1 રૂપિયો છે. બરાબર. એક યુનિટનો ભાવ એના પ્રમાણે તમને સરકાર દેશે. હવે જે વધારે યુનિટ છે એ તમે ક્યાં આપ્યા? સરકારને. તો જ્યારે તમે યુનિટ આપી દીધા તો કોલસાનું જે બારવાનું જે કોલ પ્રોડક્શન છે કેવું કરવું પડશે સરકારને? ઓછું. કોલ પ્રોડક્શન ઓછું તો CO2 રિલીઝ કેવું? ઓછું. વાત સમજાણી? તો આખું એક સાયકલ છે. બરાબર. વાત સમજાણી? હાલો. Green energy corridors are used to transmit electricity from renewable energy project to consumption centers. હજી એક પોઈન્ટ. ઇન્ડિયાના કયા પાર્ટમાં અને કઈ કંપનીએ BESS બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમની સ્થાપના કરી? પૂછી દઈએ. BESS બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ. હવે સ્વાભાવિક વાત છે, ઘણા બધા પ્લેટ્સ અને મોટી જગ્યા છે ત્યાં જ કરશે. 2-3 સોલાર પ્લેટમાં તો કરશે નહીં. તો ગુજરાતમાં હા જો બોલાઈ ગયું. બરોબર. ગુજરાતના ખાવડા. બરોબર છે. કચ્છ. બરોબર. બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ 3.3 ગીગાવોટ અવરનું બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ આવ્યું છે. પોઈન્ટ્સ યાદ રાખતા જાજો, કારણ કે વન લાઇનર તમે STI દો, DYSO દો કે ક્લાસ 1 and 2 જેમ ગઈકાલે ગઈ, આવું બધું પૂછવાના હાઈ ચાન્સીસ છે. બરાબર. વન લાઇનર પૂછી દીધું ગઈકાલે. ઓરેન્જ ઇકોનોમિક્સ એટલે શું? એટલે બહુ મોટો માથું મારવાની જરૂર નથી, તમને ખબર હોવું જોઈએ એક લાઇનમાં. બરાબર. જો ખબર હોય ટીક કરીને આગળ. બરાબર. ઇન્ડિયા એક્સપેન્ડ્સ રૂફટોપ સોલાર અંડર PM સૂર્યઘર સ્કીમ. PM સૂર્યઘર સ્કીમ Central government scheme launched in February 2024 for residential rooftop solar installation. Why? Because મોટા મોટા પ્લાન્ટ નાખવા એના માટે સૌથી પહેલાં તો શું કરવું પડે? જમીન ખરીદવી પડે. બરાબર. પ્રાઇવેટ પ્લેયર પાસેથી. પ્રાઇવેટ પ્લેયર પાસેથી જમીન ખરીદો એ જ પહેલાં બહુ સૌથી મોટી અડચણ હોય. એ ખરીદીને પછી એનું પ્લાનિંગ કરો, કઈ રીતે તમે એક્ઝિક્યુટ કરી શકશો આમાં, પછી એમાં પ્લાન્ટ તમે બેસાડી શકો. ઓકે. પણ પોતાના ઘર માટે તમારે જે નાખવું હોય પ્લાન્ટ, એમાં કંઈ બહુ મોટું વિચાર કરવાની જરૂર નથી. સૂર્યઘર એટલે શું? ઘર ઉપર જ તમારું રૂફટોપ સોલાર ઇન્સ્ટોલેશન થઈ શકે છે. શરૂઆત ક્યારે થઈ હતી? 2024માં. બરોબર. બીજું 23 મે ભારતમાં સૌથી ગરમ દિવસ હતો આ વર્ષે. બરોબર. 23 મેના ગયા મહિને. બરોબર. બપોરે ડિમાન્ડ કેટલી પહોંચી ગઈ હતી? 157 ગીગા વોટ. બરાબર. પણ વાંધો શું કામનું આવ્યો? એક કોઈ ઘર કે લાઇટમાં કાંઈ બંધ થયું નહીં. વાય? બીકોઝ 60 થી 62 ગીગાવોટ શેમાંથી આવ્યા? સોલારમાંથી. બરાબર. હવે 157 માંથી 62 કાઢી નાખો તો બાકીનું ભારણ કોના ઉપરથી દેવાનું છે? બીજા બધા પાસેથી. બરાબર. હાલો, આ જ ગઈકાલે પૂછાણું હતું પ્રિલિમ્સમાં કે ભારતમાં સૌથી વધારે બિન અશ્મિભૂત એટલે રિન્યુએબલ એનર્જી, સોરી, બરાબર, રિન્યુએબલ એનર્જીમાં સૌથી વધારે ભાગ કોનો છે ભારતમાં? બાયોમાસનું છે, વોટરનું છે, સોલારનું છે કે વિન્ડનું છે? સ્ટ્રક્ચરે વિચારજો. બરાબર. અને તમે વિઝ્યુઅલાઇઝેશન જે કર્યું હોય આજ સુધી, તમે ક્યાંય ફરવા ગયા હોય કે આજુબાજુ તમે જોયું હોય, હવે કયો? કારણ કે જમીન તો આખા ભારતમાં છે, પણ દરિયો કેટલામાં છે? અમુક જ રાજ્યોમાં. બરાબર. તો હવે કયો?
જમીન અને અગાસી આ બે ભેગું કરો ને દરિયાઈ પટ્ટી ભેગી કરો, સૌથી વધારે ચાન્સીસ ક્યાં બની શકે? સોજાર, બરાબર, કારણ કે જમીન જાજી છે, બરાબર. તો સોજાર સૌથી હાઈએસ્ટ પ્રોડક્શન કરે છે. ઓકે, આ જોવું હોય કારણ કે આ ફરતું રહેતું હોય કેટલું રિન્યુએબલ્સમાંથી આવે છે, કેટલું નોન રિન્યુએબલ્સમાંથી આવે છે. અત્યારે કયું છે જૂન 2026, એ જ ડેટા કે જૂન 2027માં લાગુ નહીં પડે. એટલે પીએમ શું કહેવાય, સોરી, ઇન્ડિયાઝ એનર્જી સેક્ટર એ સર્ચ મારી દેવાનું એક્ઝામમાં જતા પહેલાં. અત્યારે કેટલા ટકા ભાગ રિન્યુએબલનું છે ને કેટલું નોન રિન્યુએબલનું છે, અને એમાં પણ ક્લાસિફિકેશન જોઈ દેવાનું. અને ન્યુક્લિયર ઉપર ખાસ ધ્યાન રાખજો કારણ કે એ હવે સરકાર ફોકસમાં છે, સરકારના ફોકસમાં છે, બરાબર. હાજો, PM Surya Ghar Muft Bijli Yojana is rooftop solar program for residential household, provides a direct subsidy of up to 78,000 for installation of rooftop solar system. કેટલા? 3 કિલોવોટ સુધીનું, બરાબર. એના પછી સરકાર 5 કિલોવોટમાં કંઈ 78,000 88,000 કરી દેશે નહીં. એના પછી તમે ગમે તેટલું દો, સરકાર 78,000ની જ સબસિડી દેશે. વાત સમજાણી? ધીસ ઇઝ હાઈએસ્ટ રેટ. ઓકે. The scheme also offers to 300 units of free electricity per month for the eligible household. કારણ કે એવરેજથી આપણે કેટલું પ્રોડક્શન કરતા હોય અત્યારના ટાઈમમાં, જૂન મહિનો ચાલે છે તો 15, બરાબર. તમારી પ્લેટ ઉપર પણ ડિપેન્ડન્ટ કરે, બરાબર. 30-40 પ્લેટ હોય તો 15 ન હોય તો પછી આરામથી 40-45 યુનિટ થાય. પણ આ એવરેજ 9 થી 10 પ્લેટ હોય તો 15 યુનિટ થતું હોય. 15 × 30 કેટલા થયા? 15 × 30, 30 એટલે 30 દિવસ, બરાબર. 450, 300થી વધારે થઈ ગયા. પણ આ ફ્લક્ચ્યુએટ થાય. ડિસેમ્બર મહિનામાં 15 થશે નહીં, ત્યારે માંડ 4-5 થતું હોય, અને ચોમાસામાં તો માંડ 2-3 થાય, બરાબર. એટલે તમે કહી શકશો, તમને પૂછું કે સોલાર પેનલમાં તડકો જરૂરી છે કે થોડીક ગરમી જરૂરી છે? કારણ કે મેં એમ કીધું કે ચોમાસામાં પણ 2-3 યુનિટ તો થાય છે. તો હવે તમે કહો કે સોલાર પેનલમાં તડકો જરૂરી છે કે થોડીક ગરમીની જરૂર છે? ગરમીની, કારણ કે ચોમાસામાં કાંઈ એક તો તડકો નીકળે, હા નીકળે છે, પણ તડકો છાંયડો એમ હોય છે, બરાબર. પણ થોડોક બફારો ને હીટ હોય છે, એના કારણે પ્રોડક્શન થતું હોય છે. હવે 2 વે આવી ગયા છે, ઉપરથી અને નીચેથી ગરમી મળે ત્યારે પણ થાય, બરાબર. હા, ઇન્ડિયા સાયન્સ બ્રહ્મોસ મિસાઇલ ડીલ વિથ વિયેતનામ. બરાબર. બ્રહ્મોસ મિસાઇલ ડીલ 2 દેશે બનાવી છે, ઇન્ડિયા એન્ડ રશિયા, બરાબર. સૌથી પહેલાનો બાયર કોણ છે? સૌથી પહેલો બાયર, ઇન્ટરનેશનલ બાયર, ફિલિપાઇન્સ. હવે કોણે દીધું? કોણા ભેગી ટોક્સ આપણી ચાલુ છે? ઇન્ડિયાઝ ફર્સ્ટ એમ્યુનિશન પ્રોડક્શન યુનિટ આઉટસાઇડ ઇન્ડિયા. ભારતનું પહેલું આર્મીના ઉપકરણો બનાવતું યુનિટ જે ભારતની બહાર છે. કહી શકશો? હા, જો ભારતની પશ્ચિમમાં છે. હા, ખંડ બરોબર કીધું તે, આફ્રિકા. પણ આફ્રિકા ખંડમાં 54 દેશ છે, 55 પાછળથી. હા, જો પશ્ચિમ આફ્રિકાનો ભાગ છે અને સહારા ડેઝર્ટનો દેશ છે, અને એનાથી જસ્ટ ઉપર યુરોપ આવે છે, અને એના જસ્ટ ઉપર જિબ્રાલ્ટર, સ્ટ્રેટ ઓફ જિબ્રાલ્ટર છે. હા, જો આટલું કીધું મેં. અને જિયોગ્રાફીમાં સારી રીતે સ્ટ્રેટ કરાવ્યા હતા યુપીએસસી પહેલાં, બરાબર. એની પણ ડિસ્પ્યુટેડ ટેરેટરી છે, એમ ઉપરથી નામ છે, મોરોક્કો. ટાટા એડવાન્સ સિસ્ટમ લિમિટેડ, બરાબર. ત્યાં એને પોતાનું પ્રોડક્શન યુનિટ નાખ્યું છે. ઓકે. The BrahMos agreement with Vietnam includes missile systems, training and logistical support. Logistical support અને ટ્રેનિંગ બહુ જરૂરી હોય. વાય? બીકોઝ કોઈકના ઉપર હંમેશ માટે ડિપેન્ડ રહેવું એ તમારા જ્યારે યુદ્ધ ટાઈમનો ખતરા માટે બહુ બીજું શું કહેવાય ખતરો ઊભો કરી શકે છે. વાય? બીકોઝ તમે કોક ઉપર ડિપેન્ડન્ટ છો, એ જો ત્યારે ના પાડી દે, બરાબર, તો તમારું જે યુદ્ધ વખતે જે રણનીતિ છે એ બગડી શકે છે. ઓકે, ધેટ્સ વાય લોજિસ્ટિકલ સપોર્ટ એન્ડ ટ્રેનિંગ બોથ આર ઇમ્પોર્ટન્ટ. ઓકે,
વિયેતનામ એગ્રીમેન્ટ વોઝ કન્ફર્મ્ડ એટ ધ સાંગ્રીદા ડાયઝોગ. હવે આ તમને પૂછી દેશે કે સાંગ્રીદા ડાયઝોગ એ કયા દેશમાં યોજાતું એક કાર્યક્રમ છે, બરાબર? કહી શકશે કોઈ? સાંગ્રીદા ડાયઝોગ. એવી રીતે ભારતમાં પણ થાય છે દર વર્ષે ડિસેમ્બરમાં કે નવેમ્બર કે ડિસેમ્બરની વખતે. સાંગ્રીદા ડાયઝોગ નામ ઉપરથી યાદ રાખજો, સાંગ્રીદા ઇન સિંગાપુર, બરાબર? એવી જ રીતે ઇન્ડિયામાં પણ એક ડાયઝોગ થાય છે, બહુ ઇઝી છે. હા જો અરાવદીથી જોડાયેલું છે. અરાવદી જ્યાં પતે છે, બરાબર, રાષ્ટ્રપતિ ભવન જ્યાં છે, બરાબર, તમે ત્યાંની જમીન જોઈશે થોડીક ઊંચી છે. એ એરિયાને શું કહેવાય છે? અને એના ઉપરથી જ એ ડાયઝોગનું નામ રાખ્યું છે. જેમ અમદાવાદમાં થલતેજથી શરૂ થાય છે એમ અરાવદી ત્યાં પતે છે. રાયસીના પ્રેસિડેન્શિયલ એડ્રેસ તમે જોજો, રાયસીના હિલ્સ, બરાબર? વાત સમજાણી? એવી રીતે ત્યાંને જે મેઇન ડાયલોગ છે, બરાબર, કન્ટ્રી ટુ કન્ટ્રી દર વખતે આમાં ડિસેમ્બરમાં લોકો આવતા હોય છે ટોક્સ અને પાર્ટિસિપેશન માટે. તો શું છે? રાયસીના ડાયલોગ એ ઇન્ડિયામાં થાય છે. સાંગ્રીદા ડાયલોગ ક્યાંનું છે? સિંગાપુરનું. રિકોલ કરતા રહેજો કાં તો લખતા રહેજો, કારણ કે આવા નાના મોટા પોઈન્ટ્સ તમને સારા એવા માર્ક્સ દેવડાવી શકે છે. BrahMos is a supersonic missile with speed above Mach 2. Okay, missile is a joint venture between India DRDO and Russia's NPO Machinot Troina. Sangrida Dialogue is held in Singapore. These are common point. ASEAN countries. લુક ઇસ્ટ અને એક્ટ ઇસ્ટ ગઈકાલે પાછું પૂછાણું હતું, બરાબર? આસિયાન કન્ટ્રીઝ, એસોસિએશન ઓફ સાઉથ ઇસ્ટ એશિયન નેશન્સ, બરાબર? કેટલા નેશન્સ છે આમાં? 10 કે 9? કે આમાંથી એક પણ નહીં? કરંટ કર્યું હશે છેલ્લા 2 મહિનાનું, બરોબર? તો તમને ખબર હશે. એક પણ નહીં, બરાબર? 11 છે. વાય બીકોઝ 11મું કયું જોડાણું? તિમોર લેસ્ટે, બરાબર? આની રાજધાની પણ આપણા જેવી જ છે. શું નામ છે? ડીઝી, બરાબર? આપણે શું છે? દિલ્હી. એ બધાની શું છે? DI ડબલ LI. વાત સમજાણી? યાદ રાખજો, આસિયાન દેશોમાં કેટલા, આસિયાન સમૂહમાં કેટલા દેશો છે? તમને જો નોર્મલી યાદ રહેતું હશે તો તમે 10 જ કરી નાખશો, બટ ઇફ યુ આર અપડેટેડ વિથ કરંટ અફેર્સ તમને ખબર હશે કેટલા થઈ ગયા છે હવે? 11. તિમોર લેસ્ટે. ધ્યાન પણ રાખવું પડે, કારણ કે જો તમને નાખી દે કે તાઇવાન, તમને ખબર છે 11 છે, પણ તાઇવાન પણ તમને ખબર છે કે એ જ બાજુ છે, ક્યાંય કરી નાખશો તમે રાઈટ. હું ખુશખુશાલ ઘરે કે હાજો સારું સાચું પડ્યું છે મારું, ખોટું પડશે, બરાબર? બન્યું તું ક્યારે? એશિયન ફાઇનાન્શિયલ ક્રાઇસિસ વખતે 1997. ઓકે. મ્યાનમાર પ્રેસિડેન્ટ બેગિન્સ ઓફિશિયલ વિઝિટ ટુ ઇન્ડિયા. વાય? કઈ કારણ તો હશે. Indian visits agenda. Expected to meet president and visit Bodh Gaya. Business and industry interactions. Why? Because લેન્ડ ટુ લેન્ડ કનેક્ટિવિટી છે મ્યાનમારની, આપણી જમીન ટુ જમીન કનેક્ટિવિટી છે. યસ. તો બિઝનેસ અને ઇન્ડસ્ટ્રી માટે સેટલ થવું ત્યાં ઇઝી છે. યસ. પણ હજી કાંઈ એટલું આપણે બાયલેટરલ રિલેશન છે નહીં. માંડ $1.5 બિલિયન આપણો વેપાર થાય છે. એ પણ કેવું? આપણે મંગાવીએ છીએ દાળ ચોખા નહીં બધું. વાત સમજાણી? $1.5 બિલિયન આપણો વેપાર, દ્વિપક્ષીય વેપાર થઈ રહ્યો છે. ઓકે. તો હવે કરવાનું શું છે? બાયલેટરલ રિલેશન્સ, બિઝનેસ, ઇન્ડસ્ટ્રી, કોમર્સ એન્ડ ટ્રેડ આ વધારવાનું છે. વાય? બીકોઝ અત્યારે ત્યાં દબદબો કોનો છે મ્યાનમાર ઉપર? આપણા પાડોશીનો, બરાબર? અને અહીંયા બીજું શું છે? હજી એક સાઇન થયું છે, સિક્યુરિટી કોઓપરેશન. તમે બે નામ સાંભળ્યા હશે, ગોલ્ડન ટ્રાયંગલ અને ગોલ્ડન ક્રેસેન્ટ. બરોબર?
કયા દેશ છે? બરાબર. કયા દેશ છે પેલું તો જેનું આપણે ડિસ્કશન કરી રહ્યા છે, જ્યાં તમારે જવું છે? થાઈલેન્ડ. બરોબર. અને આ લાઓસ. બરોબર. આ 3 દેશને શું કહેવાય છે? ગોલ્ડન ટ્રાયંગલ. અને આને શું કહેવાય છે? ગોલ્ડન ક્રેસેન્ટ. બરોબર. બે બાજુથી શું આવી રહ્યું છે ઇન્ડિયામાં? ઘૂસણખોરો નહીં, એટલા નહીં, પણ હેરોઇન, ચરસ, મેફેથેટામાઇન. બરાબર. ધીસ આર ડ્રગ્સ. બરાબર. અને અહીંયાથી ઇઝીલી આવું પોસિબલ છે. વાય? બીકોઝ તારબંધી છે ત્યાં નહીં, કારણ કે કેવો વિસ્તાર છે? બહુ જંગલવાળો અને ઉબડ ખાબડ. એમાં આપણે તારબંધી હજી કરી શક્યા નથી. હવે તમને પૂછી દે કે મ્યાનમાર ભેગા ભારતના કયા રાજ્યો જોડાયેલા છે? ખબર હોવી જોઈએ. કયા કયા છે? મણિપુર. બરોબર છે. હજી 3. અરુણાચલ કોક બોલજો. હા બરોબર. 2 થઈ ગયા. હા કોક નાગાલેન્ડ. બરોબર બોલજો. હા અને હજી એક મિઝોરમ. 4 રાજ્ય છે. શરૂઆતથી જ આપણે કરીએ. અરુણાચલ, નાગાલેન્ડ, મણિપુર અને મિઝોરમ. બરોબર. વાત સમજાણી? આ 4 છે. અને આ ચારેય બાજુ કેવું છે? અહીંયાથી બોર્ડર ફેન્સિંગ બહુ ઓછી છે. બરોબર. અને બીજું, અત્યારે એક રાજ્યમાં ઇન્સર્જન્સી ચાલુ છે, મણિપુરમાં. વાય? બીકોઝ કારણ કે અહીંયાના જે ટ્રાઇબલ લોકો છે સેમ ટુ સેમ અહીંયા પણ રહે છે. અને આની જે ઇન્સર્જન્સી થઈ છે મ્યાનમારમાં 2021થી, મિલિટરી કુ, તો લોકો ભાગી ભાગીને ક્યાં આવશે? અહીંયા. સ્વાભાવિક વાત છે, અહીંયા જ. બરાબર. અહીંયા અને અહીંયા અને અહીંયા ક્યાંય પણ ઇન્સર્જન્સી જો ફેલાણી, અંધાધૂંધી ને અફડાતફડી, સૌથી પહેલા લોકો ભાગીને ક્યાં આવવાના છે? ભારતમાં. બરાબર. ધેટ્સ વાય બોર્ડર ફેન્સિંગ ઇઝ નેસેસરી. બરાબર. વાત સમજાણી? એટલે જ BSFને લેન્ડ મળી ગઈ છે બંગાળ સરકાર તરફથી. ક્યાં? ચિકન સ્નેક. ગયા અઠવાડિયે જ આપણે કર્યું હતું. વાત સમજાણી? અને અહીંયા બીજું શું કર્યું છે? હોમ મિનિસ્ટ્રીએ કીધું છે પશ્ચિમી બોર્ડર જે છે, ક્યાંથી? ગુજરાતથી લઈને અહીંયા સુધી, રાજસ્થાન, આ જે એરિયા છે, 15 કિલોમીટરના દાયરામાં એક કોઈ ઇલીગલ સ્ટ્રક્ચર બનવા જોઈએ નહીં. અને જે છે એની સ્ક્રુટિની દો, ખબર પાડો અને તરત એને તોડવાનું ચાલુ કરો. વાત સમજાણી? ધીસ ઇઝ ધ ઓર્ડર વિધિન 15 કિલોમીટર્સ. બીજું આ શું છે? ગોલ્ડન ટ્રાયંગલ. બરાબર. અહીંયાથી બધા જે ડ્રગ્સ આવી રહ્યા છે એ કયા બાબતે, કયા માર્ગથી આવે છે? જંગલના માર્ગથી. અને જેટલા ઇન્સર્જન્ટ છે એ પણ સંતાડીને લઈ આવે છે. કારણ કે એમાંથી ખબર ન પડે કે આપણે ભારતમાં આવી ગયા કે આપણે હજી મ્યાનમારમાં છીએ. આરામથી હેરફેર લોકોની થઈ રહી છે. વાત સમજાણી? એટલે અહીંયા ચોકસી વધારવામાં આવી છે. તો મિત્રો, આશા કરું છું તમને આપણી લેક્ચર સિરીઝમાં મજા આવે છે. બીજી પણ લેક્ચર સિરીઝ આપણી ચેનલ પર પડી છે, ન જોઈ હોય તો ખાસ જોઈ લેજો. એક આપણી બંધારણ લેક્ચર સિરીઝ પડી છે, 11 લેક્ચર્સ ફ્રીમાં મૂકી દીધેલા છે. અને બંધારણનો કોર્સ આપણો પરચેસ કરવો એપ્લિકેશન ઉપર, તો એ પણ આવી ગયો છે. અમને આ નંબર ઉપર વોટ્સએપ કરજો. ડાયરેક્ટ UPI પેમેન્ટ કરશો તો ઘણું ડિસ્કાઉન્ટ કરાવી દેશું. એમાં લખેલી છે ફીઝ એના કરતાં. બીજી વૈદિક મેથ્સની લેક્ચર સિરીઝ ચેનલ પર પડી છે, એ ન જોઈ હોય તો ખાસ જોઈ લેજો. વૈદિક મેથ્સથી તમારી કેલ્ક્યુલેશન સ્પીડ કેટલી વધી શકે એનો તમને ખ્યાલ આવશે. પ્રીવિયસ પેપર સોલ્યુશન આપણે મેથ્સના મૂકતા રહીએ છીએ, તો જોશો તો ખ્યાલ આવશે કેટલો ફરક પડે. અને હમણાં એક નવો કોર્સ લોન્ચ થયો IBPS SSCનો. તમે બેંક સ્ટાફ સિલેક્શન એવી કોઈ એક્ઝામ આપતા હો તો એનો પણ આખો વૈદિક મેથ્સની શોર્ટકટ્સથી કોર્સ આપણે મૂકેલો છે એપ્લિકેશન ઉપર. જ્યોગ્રાફી અને સાયન્સ એન્ડ ટેકનો પણ કોર્સ પડેલો છે એપ્લિકેશન ઉપર. કોઈ પણ કોર્સ પરચેસ કરવો હોય અમને આ નંબર પર વોટ્સએપ કરજો. તમને ડાયરેક્ટ UPI પેમેન્ટ કરશો તો ઘણું બધું ડિસ્કાઉન્ટ કરાવી દેશું. એપ્લિકેશનનું નામ અહીંયા પડ્યું છે. ન પરચેસ કરવો હોય તોય કોઈ પ્રોબ્લેમ નથી. ફ્રીમાં ઘણા બધા લેક્ચર્સ પડેલા છે આપણી YouTube ચેનલ ઉપર, એ જરૂરથી જોઈ લેજો. ખૂબ જ ફાયદો થશે. કન્ટિન્યુ કરીએ છીએ લેક્ચરથી. બરાબર. હાલો. US and Cuba hold rare military talks at Guantanamo Bay. બરાબર. ગુઆન્તનામો બે. વાત સમજાણી? ક્યુબા અને યુએસનું કોઈ દી યુદ્ધ થયું હતું? જો તમે વર્લ્ડ મોડર્ન હિસ્ટ્રી કરી હોય તો તમને ખબર હશે. યુદ્ધ થયું હતું કે યુદ્ધના કગાર ઉપર આવી ગયા હતા? યુદ્ધના કગાર ઉપર. વાત સમજાણી? કારણ કે ક્યુબામાં કયું શાસન હતું ત્યારની વાતમાં, જ્યારે ભારતમાં NAMમાં હતું, નોન અલાઇન્ડ મુવમેન્ટ. તો ક્યુબા કોના અંડર હતું? સોવિયેત. બરાબર. કોમ્યુનિસ્ટ માઇન્ડસેટ. અને ક્યુબાની બાજુમાં જ કોણ છે? જસ્ટ પાડોશી US. તો કેવું માઇન્ડસેટ છે? ડેમોક્રેસી. બરાબર. US એને શું લાવવું હતું અહીંયા?
ડેમોક્રેસી પ્લસ કેપિટલિસ્ટિક. ક્યુબાને શેમાં રહેવું હતું? આમાં જ કોમ્યુનિસ્ટ માઇન્ડસેટ. બરાબર, યુદ્ધની કન્ડિશન સુધી આવી ગયા હતા અને છેલ્લે કન્ડિશન એવી આવી હતી કે ક્યુબામાં રશિયાએ ન્યુક્લિયર મિસાઇલ્સ ડેપ્લોય કરી દીધા હતા અને ગમે ત્યારે ન્યુક્લિયર બોમ્બ અમેરિકા તરફ છોડાત. બરાબર, પણ છેલ્લે આવું થયું નહીં, વાત સમી ગઈ. ઓકે, તો આમાં થયું છે શું? The perimeter of the US state's naval station Guantanamo Bay in Cuba. The meeting involved General Francis Donovan, head of US Southern Command, and Armed Corps Robert Zegra. Why? Because 3 જાન્યુઆરી એક ઇવેન્ટ થઈ હતી સાઉથ અમેરિકામાં. કોકને ઉપાડીને લઈ ગયા હતા. માદુરો, ક્યાંનો? વેનેઝુએલા. બરાબર, મેઇન કારણ શું હતો? ટ્રમ્પ કહેતો હતો જે ડ્રગ કાર્ટેલ. બરાબર, ક્યુબા ઉપર પણ મેઇન આરોપ ઈ જ છે. બરાબર, અને એટલો આરોપ લગાવી દીધો ટ્રમ્પે કે એને આખું જે દરિયાઈ માર્ગ છે એને ઘેરી દીધું છે. બરાબર, હવે ત્યાં ના પેટ્રોલ બેચ્યું છે ના કે કોઈ ફ્યુઝ બેચ્યું છે, એટલે કોન્સ્ટન્ટ અંધારપટમાં છે છેલ્લા 1 મહિનાથી. બરાબર, ધેટ્સ વાય નાવ ડાયલોગ્સ આર બીન હેપનિંગ. વાય? બિકોઝ ડેડલોક થઈ ગઈ છે સાવ કન્ડિશન. ઓકે, હાલો, હવે આ યાદ રાખજો, ગુઆન્તનામો બે ક્યાં આવેલું છે? બરાબર, એટલાન્ટિક ઓશન. ઓકે, આવું તમને યુપીએસસી કે જીપીએસસી ખાલી આટલું જ પૂછશે. હવે એના માટે બધા બે કરવાનો બેસવાના હોય. આવું બધું તમારે નાની નાની નોટ્સ બનાવતી જવાની. ઓકે, કારણ કે જો બધા બે કે સ્ટ્રેટને પાલ કરવા શું કહેવાય, એ કોઈ ઓશનના નેમ યાદ રાખવા જાશો તો ભૂલાશે જ બીજા દિવસે. આવી નાની નાની વસ્તુ યાદ રાખવાની. ઓકે, NFHS 6 records decline in child stunting in મેઘાલયા. સ્ટન્ટિંગ એટલે શું? હાઇટ ઓછી રહી જાવી. બરોબર, વાત સમજાણી? મારી તરફ ન જોતા આમાં. બરોબર, આમાં ધ્યાન. ચાઇલ્ડ સ્ટન્ટિંગ. ઓકે, એટલે શું? ઉંમરની પ્રમાણે હાઇટ વધવી નહીં. બીજું, વેસ્ટિંગ એટલે શું? કચરો નહીં. ઉંમરની પ્રમાણે વજન વધવું નહીં. વજન કેવું છે? બહુ ઓછું. અંડરવેટ કહેતા હોય ને, અંડરવેટ તમે કોનાથી જોઈન કરી શકશો? માલ ન્યુટ્રિશન. બરાબર, બીજો રિપોર્ટ શું આવ્યો છે? એમપીમાં વેસ્ટિંગ વધ્યું છે. બરાબર, સૌથી વધારે વેસ્ટિંગ કયા રાજ્યમાં છે? બેઝિક નોલેજ અને ડેટા, ઝારખંડ. બીજા નંબરે શું છે? કારણ કે ડેટા એવું છે એટલે અત્યારે ધ્યાન રહેવું જ પડશે. એમપી. બરાબર, ક્યાં સૌથી વધારે ઘટ્યું છે સ્ટન્ટિંગ? મેઘાલયમાં. અને સૌથી વધારે ઓબીસ. ઓબીસ એટલે શું? જાડાઈ. બરાબર, ઉંમર આટલી જ છે પણ હા વજન વધતું જ જાય છે. સબકા સાથ સબકા વિકાસ. બરાબર, આવું થઈ રહ્યું છે. તો ઓબીસ લોકો સૌથી વધારે ક્યાં છે? સાઉથ ઇન્ડિયા, મુસ્લિમ, પુડ્ડુચેરી. વાત સમજાણી? ઓબીસ કન્ડિશન ત્યાં વધી રહી છે. વાય? બિકોઝ ડાયટ કેવું થઈ ગયું છે? પેક્ડ અને પ્રોસેસ્ડ. પેક્ડ અને પ્રોસેસ્ડ તો શું વધે એમાં? આમાં ધ્યાન. સુગર એન્ડ સોલ્ટ. બરાબર, આપણે હોટલ નહીં. બરાબર, સુગર એન્ડ સોલ્ટ ઇન્ટેક વધી ગયું છે. વાય? બિકોઝ પ્રોસેસ્ડ ફૂડમાં સૌથી વધારે શું નાખતા હોય? આને એઝ અ પ્રિઝર્વેટિવ. કારણ કે લાંબા ગાળા સુધી તમે ચિપ્સના પેકેટ ઉપર જુઓ, યુઝ બિફોર 3 મંથ, 3 મહિના સુધી સ્ટોર કઈ રીતે થાય? જ્યારે આ પ્રિઝર્વેટિવ નાખે. બરાબર, હવે જ્યારે કોન્સ્ટન્ટ જ્યાં ખાતા હોય, ભૂખ લાગી જાય તો 10નો પડીકો ખાઈ લ્યો તો ધીમે ધીમે શું થાય? ચરબી વધવાની ચાલુ થાય. તમને એક પડીકો ખાવ તેમાં કાંઈ ન થાય, પણ રેગ્યુલર ઇન્ટેક થવા માંડે તો આવું બધું કન્ડિશન થઈ શકે. અને જ્યારે આ વધે ઓબિસિટી, તો ઓબિસિટીના કારણે શું વધે? બીપી પણ વધી શકે. બરાબર, કાર્ડિયક અરેસ્ટ થવાના ચાન્સીસ પણ વધી શકે છે. વાય? બિકોઝ કોલેસ્ટ્રોલ જે જમા થઈ રહ્યું છે નળીમાં, તો લોહી પહોંચવાનો રસ્તો આ છે, પણ તમે ચરબીથી શું બ્લોક કરતા જાઓ છો? રસ્તો. અને જ્યારે બંધ થઈ જાય રસ્તો ત્યારે તમને શું આવે? અટેક અને અરેસ્ટ બોથ. વાત સમજાણી કે નહીં? એટલે ડાયટ માપમાં દેવું અને સમજી વિચારીને દેવું. હા, બારે ખાવાનું મન થાય પણ અમુક વખત, એમ નહીં કે કોન્સ્ટન્ટ. હાલો, ઇન્ડિયા ઓમાન સેપા કમ્સ ઇન્ટુ ફોર્સ ફ્રોમ જૂન 1. કોમ્પ્રિહેન્સિવ ઇકોનોમિક પાર્ટનરશિપ એગ્રીમેન્ટ. કોણા ભેગું આપણે FTA કર્યું છે? જો તમને પૂછી દઈએ તો કરંટ છેલ્લા 6 મહિનામાં કયા કયા ભેગું થયું છે? એક EU. બરાબર, એક ઓમાન. આ બે ખાસ ધ્યાન રાખજો. બરાબર, EU ને શું કહેવાશે? તમને એમ પૂછી દે કે આજથી 2 થી 3 વર્ષ પછી આવું નાખી દઈએ કે વિચ ડીલ ઇઝ કોલ્ડ એઝ મધર ઓફ ઓલ ધ ડીલ્સ? યુરોપિયન યુનિયન. કારણ કે અત્યારે આ છેલ્લા 2 મહિના પહેલાં બહુ
ધ્યાનમાં હતું, બરાબર. તો અત્યારે તમને ધ્યાનમાં છે, પણ 2 થી 3 વર્ષ પછી તમે ત્યારનું કરંટ કરતા હોય તો આ ભૂલી ન જતા. આવા નાના નાના વર્ડ યાદ રાખજો. મધર ઓફ ઓલ ધ ડીઝ. આ ડીઝ કોના ભેગી જોડાયેલી છે, બરાબર. તો ભારત ભેગું હશે એમાં જ ધ્યાન દેજો, કારણ કે પછી તમે બીજા દેશ પણ નાખી શકે તમને કન્ફ્યુઝ કરવા માટે, બરાબર. તો મધર ઓફ ધી ઓલ ડીલ્સ. વાય? બીકોઝ આપણા ઉપર અત્યારે શું જાગેલું છે? ટેરિફ. 50% છે કે ઘટી ગયું? અત્યારે કેટલું છે? 50. પહેલા 25 હતું, પછી 25 થયું, એટલે કેટલા થયા? 50. પછી કેટલું ઘટાડ્યું? અત્યારે કેટલા છે? 18%, બરાબર. ધ્યાન રાખજો આને. 18% છે. પણ હવે આના ભેગો હું બીજો ટોપિક લઈ જાઉં. પાછું 12.5% ટેક્સ લાગવાની તૈયારીમાં છે, બરાબર. 12.5% ટેક્સ. 18 ની ઉપર, 18 માંથી કાપીને નહીં, 18 ની ઉપર, બરાબર. શું કામ? કારણ હશે કઈ? સ્વાભાવિક વાત છે. એની કારણ જ ગોતતા હોય ઇન્ડિયા ઉપર ટેરિફ લગાડવા માટે. ફોર્સ્ડ લેબર, બરાબર. પેટ્રોલિયમ, કોકોઆ, સી ફૂડ, મીટ, બીન્સ, પામ ઓઇલ, લેધર, બરાબર. યુએસના કોમર્સ ડિપાર્ટમેન્ટે શું કીધું છે કે તમે આ બધા સેક્ટરમાં શું કરો છો? ફોર્સ લેબર. ફોર્સ લેબર એટલે શું? કામ કરવાની કલાક કેટલી હોય? 8 કલાક. પણ તમે વધારાની કલાક કરીને શું કહેવાય, બહુ ઓછા ભાવે મજૂરોનું શોષણ કરીને પ્રોડક્શન કરો છો, જે હ્યુમન રાઇટ્સના અગેન્સ્ટ છે, બરાબર. તો એના કારણે અમે તમારા ઉપર ટેક્સ લગાડીએ. ટેક્સ નહીં, શું લગાડીએ છીએ? ટેરિફ. વાત સમજાણી? કેટલા ટકા? 12.5%. 18% નહીં, 18% તો અત્યારે છે ઘટીને. 18%ની માથે કેટલા થશે? જે થશે, બરાબર. હાલો, આપણે હતા ઓમાનમાં. SEPA is a type of free trade agreement that covers goods, services, investment and trade facilitations. India and Oman have maintained bilateral trade links through energy, fertilizer, metal, textile and food product. દરેકમાં ફર્ટિલાઇઝર આવે જ છે. મિડલ ઇસ્ટની કોઈ પણ કન્ટ્રી હશે એમાં ફર્ટિલાઇઝર હશે ને હશે જ. શું કામ? કારણ કે ગેસ પ્રોડક્શન ક્યાં થાય છે સૌથી વધારે? અહીંયા જ, મિડલ ઇસ્ટમાં. પણ બીજો અલ્ટરનેટિવ રૂટ ગોતવા માટે, કારણ કે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ અને બાબ એલ મંદેબ સ્ટ્રેટને દરેક વખતે બાયપાસ કરવું હોય અને આપણને ઇન્ડિપેન્ડન્ટ રહેવું હોય એનર્જી સેક્ટર બાબતે, ઇન્ડિપેન્ડન્ટ ઇન ધ સેન્સ કોઈના અડચણ વગર, તો ઓમાનથી થઈ શકે છે. તમે જિયોગ્રાફી વિચારો, વર્લ્ડ મેપ જે આપણે જિયોગ્રાફી વખતે કર્યું હતું, તો ઓમાનથી કંઈ વાંધો આવી શકે આપણને? ઓમાન આપણને હળી ન કરે, પણ હા ટ્રેડ રૂટ જે છે આપણું એમાં વાંધો કરી શકે નહીં, બરાબર. કારણ કે ઓમાન છે અહીંયા, અહીંથી ડાયરેક્ટ આવી જાય તો તમને કંઈ વાંધો આવશે નહીં. કારણ કે અહીંયા શું છે? સ્ટેટ ઓફ હોર્મુઝ. અહીંથી તમને ન આવવા દે, પણ અહીંથી તમે જઈ શકો છો. સ્વાભાવિક વાત છે, ત્યાંથી તમને કોઈ રોકી શકશે નહીં. ધેટ્સ વાય અહીંયા પણ હવે પાઇપલાઇન બનાવવાની શરૂઆત થઈ ગઈ છે, દુબઈ અને ઓમાન બેમાં. ઓકે. એને કીધું હતું, પણ ટ્રમ્પે ઈરાનને જ બ્લોક કરી દીધું, બરાબર. હવે એ જ પોતે બ્લોક છે, તો હવે કોઈક આવું તો જોઈએ જેનાથી ટોલ ખરીદી શકે. હાઈવે પર આપણે નીકળશું તો ટોલ આવશે, આપણે જ નહીં નીકળે તો ટોલવાળા બેઠા રહેશે, બરાબર. અત્યારે કન્ડિશન એવી છે. હા, Under this agreement, Indian exports such as textile, agriculture, processed foods, gems and jewelries, transport equipment, pharmaceuticals, medical devices and precision instrument received immediate zero duty access in Oman. Zero duty એટલે શું? ઇમ્પોર્ટ ડ્યુટી જે આપણા ઉપર લાગતી હોય બીજા દેશમાં જ્યારે એન્ટર થતા હોય એ કેવી થઈ ગઈ હવે? ઝીરો, બરાબર. હાલો, ચિનાબ બિયાસ રિવર લિંક પ્રોજેક્ટ એપ્રુવડ ઇન હિમાચલ પ્રદેશ. બરાબર. આપણે શેમાંથી વધારે પડતું પાઠ લઈ શકીએ છીએ? આમાંથી. કઈ? બ્યાસ, રાવી અને
સતલજ, બરાબર. પણ આપણે હજી પ્રોપર એફિશિયન્ટલી યુઝ કરતા એને નથી, બરાબર. પણ હવે આપણે ડાયરેક્ટ આવ્યા આમાં, આનું તો આપણે પછી યુઝ કરશું, પણ જે પાણી પાકિસ્તાન જવાનું છે ને પહેલાં તો આપણે એમાંથી જ કાઢશું, બરાબર. ડાયરેક્ટ ચેનાબ નદીમાંથી નહીં, પણ એની જે ટ્રિબ્યુટરી છે ક્યાં, લાહોલ સ્પીતિમાં ચંદ્રા રિવર, ચંદ્રા પ્લસ ભાગા આગળ બને છે ચેનાબ, બરાબર. એનામાંથી જ ચંદ્રામાંથી પાણી કાઢીને આપણે ડાયવર્ટ કરશું પંજાબ અને હરિયાણા સાઈડ, ઓકે, ફોર ધ એગ્રીકલ્ચર એન્ડ હાઇડ્રો ઇલેક્ટ્રિસિટી જનરેશન. તો અહીંયા આપણે બનાવવાનું શું છે, પહેલાં તો નાનો ડેમ ટુ ઇન્ક્રીઝ ધ પ્રોડક્શન ઓફ યુનિટ ટુ 4000 મેગા વોટ ઇન હિમાચલ પ્રદેશ. અને જે પ્રોડક્શન પછી જે પાણી આપણે રન ઓફ કરશું, રન ઓફ રિવર એટલે શું, પ્રોડક્શન કરીને પાણી સ્ટોરમાં નહીં રાખવાનું, જવા દેવાનું, બરાબર. એ પાણી પછી ક્યાં ટ્રાન્સફર કરશું આપણે, બરાબર. વાય બિકોઝ ત્યાં પાણી નીડ કેવી છે, બહુ વધારે, કારણ કે એગ્રીકલ્ચર અને હ્યુમન પોપ્યુલેશન બહુ જાજી છે ત્યાં, ઓકે. ઓકે, the NHPC will handle this project expected to facilitate 4000 megawatt of additional hydropower generation in HP. Okay, the India plays the IWT with Pakistan. શું છે, ડિઝોલ્વ કરી દીધી છે કે સસ્પેન્ડ કરી છે, સસ્પેન્ડ. ત્યાર પછી પહેલગામ અટેક 2025, ઓકે. ત્યારથી આપણે શું કર્યું, પહેલાં IWT ને સસ્પેન્ડ કરી નાખ્યું, બરાબર. હા, તો ચાઇના પરફોર્મ્સ ફર્સ્ટ પિગ લિવર એન્ડ કિડની ટ્રાન્સપ્લાન્ટ. પિગનું જ શું કામ નાખ્યું, કારણ કે પિગનું જે શું કહેવાય, જે ઓર્ગન સાઇઝ છે એ સેમ ટુ સેમ આપણા ઓર્ગન સાઇઝ ભેગી મેચ થાય છે. બીજું, ડાયરેક્ટ આમાંથી ઉપાડીને આપણામાં નાખવાનું નહીં, જીન એડિટિંગ કરવું પડે, બરાબર. વાય બિકોઝ, કારણ કે જીન જે છે ફિઝિબલ હોવા જોઈએ, એ શું કહેવાય, આપણા શરીરમાં એફિશિયન્ટલી પ્રોડક્શન કામ કરવા માટે. એનું જ લીવર ઉપાડીને નાખી દો તો કાંઈ તરત એમ જ કામ કરવા માંડશે નહીં. વાય બિકોઝ એ એના શરીરથી એના સંરચનામાં જોડાયેલું છે, બરાબર. હવે આપણામાં આવ્યું છે તો કાંઈ ચેન્જીસ કરશે. 6 જીન્સને ડિલીટ કરીને આપણામાં એડ કર્યા. ક્યાં, કયું એડ કર્યું, લીવર. લીવરનું કામ શું છે, બાઇલ. આપણે કહેતા ને પેટમાં તમે જમો તો પછી રસ નીકળે પાચન કરવા માટે, એ રસ શેમાંથી નીકળતા હોય, બાઇલ. બાઇલ રસ છે, બાઇલ ઓર્ગન નથી, બાઇલ રસ છે. કેમાંથી નીકળતું હોય, લીવર, ઓકે. વાત સમજાણી. હા, જો gene editing is used in xenotransplantation to modify donor animals and reduce rejection by the human immune system. In this case, 6 genes were edited in the pig organ to improve compatibility. Compatibility એટલે શું, વધારે સારી રીતે કામ કરી શકે એ કન્ડિશનમાં, ઓકે. એન્ડ ટુ લિમિટ ધ ઇમ્યુન અટેક આફ્ટર ધી ટ્રાન્સપ્લાન્ટેશન. ઓટો ઇમ્યુન અટેક, બરાબર. પોતાના જ શરીરમાં ઇમ્યુન સિસ્ટમ વધારે ક્યારે કામ કરે, જ્યારે બહારથી કાંઈ રોગ કે વાયરસ આવી ગયું હોય, તાવ શરદી ઉધરસ થાય તો ઇમ્યુન સિસ્ટમ અટેક કરીને એને નાશ પામે. પણ પોતાના સેલને અટેક કરવા માંડે તો એને શું કહેવાય, ઓટો ઇમ્યુન અટેક, બરાબર. તો જ્યારે કંઈ બહારનું ઓર્ગન આવશે અને પ્રોપરલી આપણા શરીરથી મેચ નહીં થાય તો એના ઉપર જ અટેક કરવાનું ચાલુ કરશે. ધેટ ઇઝ ઓટો ઇમ્યુન અટેક, બરાબર. હાલો, Bank sanctions rupees 35,194 crore the export credit link guarantee scheme 5.0. This is collateral free loan support mostly to MSME plus aviation ઇન્ડસ્ટ્રી, બરાબર. MSME અને એવિએશન ઇન્ડસ્ટ્રી. કોલેટરલ ફ્રી એટલે શું, ધિરાણ વિનાની, બરાબર. ધિરાણ નથી દેવાનું આમાં, કોલેટરલ ફ્રી લોન છે. વાય બિકોઝ અત્યારે શું કામ કર્યું, પછી કરીએ કે પહેલાં શું કામ ન કર્યું. અત્યારે ક્રાઇસિસ ચાલુ છે, તમને બધાને ખબર છે, કયા, વેસ્ટ એશિયા ક્રાઇસિસ, બરાબર. એના કારણે મોંઘું શું થયું છે, એની પ્લેસિબો ઇફેક્ટ શું આવી છે, ટ્રાન્સપોર્ટેશન મોંઘું થઈ ગયું છે. મોંઘું શું કામ, કારણ કે ફ્યુઝ કેવું થઈ ગયું છે, મોંઘું, બરાબર. એના માટે સરકારે એવિએશન ઇન્ડસ્ટ્રી જે છે એને પણ કન્સેશન દેવાનું ચાલુ કર્યું છે. બીજું, આ છે શોર્ટ ટર્મ,
બીજું એવિએશન ઇન્ડસ્ટ્રી માટે સરકારે શું વિચાર્યું છે લોંગ ટર્મ માટે? લાસ્ટ વીક યાદ કરો, સસ્ટેનેબલ એવિએશન ફ્યુલ SAF શું નાખવાનું છે એમાં? 1% ઇથેનોલ. ક્યાં સુધી વધારવાનું છે એને? 30% સુધી. બરાબર, વાત સમજાણી? 30% સુધી વધારવાનું છે. વાય? બીકોઝ સૌથી વધારે તમારું જે એરલાઇન્સનું તમે બિલ ભરતા હોય કે અહીં અમદાવાદથી કે તમે કોઈ જગ્યાએ જવું હોય તો જે બિલ તમારે જે ટિકિટનો ભાવ લાગતો હોય એમાં સૌથી વધારે ભાવ શેનો હોય? કયા કોમ્પોનન્ટનો? ફ્યુલનો. બરાબર, માનો 30,000ની ટિકિટ થઈ તો 30માંથી 60% ભાગ કોનો હોય? ફ્યુલનો. બરાબર, તો જેમ ફ્યુલ કન્ઝપ્શન એટલે ફ્યુલ એમાં જે મિશ્રણ છે એ ફ્યુલનો ઓછો અને ઇથેનોલનો વધારે તો તમારો ટિકિટનો ભાવ કેવો થશે? ઓછો. 1% જો ઇથેનોલ મેળવશો તમે તો તમારા ટિકિટ ઉપર 300 રૂપિયાનો ફેર પડશે. એક વખત જાઓ વર્ષમાં તો એના 300 રૂપિયાથી કાંઈ તમે ન ઉખાડી દેવાના. પણ હા, જેને રોજનું કામકાજ છે કોર્પોરેટ વર્લ્ડમાં અહીંથી જવાનું છે એ ટ્રેનનો યુઝ કરતા હોય, વધારે પડતું શું કરતા હોય? એરલાઇન્સ ટાઈઅપ હોય તો એના માટે બહુ કામનું. બરાબર, અને 300 રૂપિયા તમારા એમ લાખો કરોડો લોકો ટ્રાન્સપોર્ટ કરે છે. બરાબર, તો એના માટે બહુ કામનું થઈ જાય. ઓકે, હાલો. Borrowers eligible for ECLGS may have credit facilities classified as standard excluding special mention account 2. Scheme remains open for loan sanctions until 31st March 2027. ઓકે, પૂરું? અચ્છા, 12 જશે. અચ્છા, ઓકે. તારે પણ તો ઠીક, બાકી ભેગા જતા. હાલો. Center signs MOU with ISRO for the water research. વોટર રિસર્ચ હશે એટલે આમાં ધ્યાન એ વયો જશે. વોટર રિસર્ચ છે તો સ્વાભાવિક વાત છે, કઈ મિનિસ્ટ્રી હશે આમાં? હોમ મિનિસ્ટ્રી હશે? નહીં, જલ શક્તિ મંત્રાલય. બરાબર, જલ શક્તિ મંત્રાલયના આપણા શું કહેવાય મંત્રી કોણ? આજે ગુજરાતી જ છે એટલું પણ કહી દીધું. પાટીલ મહારાષ્ટ્રમાં. હા, તે નામ શું કીધું? બરોબર છે, સોરી માય મિસ્ટેક. બરાબર, CR પાટીલ. બરાબર, નવસારીથી. બરાબર, એમને શું કર્યું છે? ISRO અને જલશક્તિ મંત્રાલયથી ટાઈપ કર્યું છે. વાય? બીકોઝ આપણે આમાં જોઈએ, MOU was signed during national workshop on R&D in water sector at Dr. Ambedkar International Center. Includes reservoir monitoring, water spread assessment, river flow analysis, satellite-based water quality assessment and macroplastic distribution. Macroplastic એટલે કઈ રીતે? તમે જોયો છે પ્લાસ્ટિકનો કચરો ધરખમ વધી રહ્યો છે. બરાબર, એ જ પ્લાસ્ટિક જો એમાં પડ્યું રહે ને વર્ષો સુધી તો પ્લાસ્ટિક લીચ થાય. લીચ થવું એટલે શું? એમાં જ ધીમે ધીમે તૂટવું અને તૂટીને એના લેયર શેમાં મિક્સ થતા જાય? પાણીમાં. એ જે લેયર્સ મિક્સ થાય એ પછી આપણને મળે નહીં કોઈ દી. બરાબર, એનું અલ્ટ્રા ફિલ્ટ્રેશન કરો તો મળે. એ પ્લાસ્ટિકને કેવું કહેવાય? માઇક્રો પ્લાસ્ટિક. પછી ગ્રાઉન્ડ વોટર એનાલિસિસ પણ કરવાનું છે કે ભૂજળ કેટલું છે. બરાબર, રિવર બેડ એનાલિસિસ કે આજે પાણી અહીંયાથી વહેતું હતું, આજથી 3 દાયકા પછી 30 વર્ષ રિવર બેડમાં કેટલું શિફ્ટ આવ્યું છે ક્લાઇમેટ ચેન્જના કારણે, એ પણ જોવાનું છે. બરાબર, અને વોટર અવેબિલિટી કેટલી રહે છે યર અરાઉન્ડ, એ પણ આના માટે જોવાનું છે. હા, જો ISRO વોઝ એસ્ટાબ્લિશ્ડ આ બેઝિક યર અને ઇન્ફોર્મેશન યાદ રાખજો. ISRO 1969 અંડર ધ ડિપાર્ટમેન્ટ ઓફ સ્પેસ. બરાબર, વોટર રિસોર્સ મેનેજમેન્ટ ઇન ઇન્ડિયા ઇન્વોલ્વ્સ રિવર બેસિન, રિઝર્વોયર્સ, ગ્રાઉન્ડ વોટર એન્ડ વોટર ક્વોલિટી મોનિટરિંગ. વાય? બીકોઝ કારણ કે કેડમિયમ, લેડ, આર્સેનિક અને મર્ક્યુરી ગ્રાઉન્ડ વોટરમાંથી મળી રહ્યા છે. અને મર્ક્યુરી મળે તો શું થાય બાળકમાં? મીનામાટા ડિસીઝ. બરાબર, અને કોપર આવી જાય તમારા પાણીમાં. કોપર એટલે ડાયરેક્ટ કોપરની પ્લેટ આવે એમ નહીં, પણ કોપરના જે મિનરલ્સ આવી જાય તો શું થાય? બ્લુ બેબી સિન્ડ્રોમ. સૌથી વધારે કોપર બ્લુ બેબી સિન્ડ્રોમના કેસીસ ક્યાં છે? પંજાબ. બરાબર, ફાઝિલકા ડિસ્ટ્રિક્ટ, ત્યાં વધારે કેસીસ આવી રહ્યા છે. ઓકે, એને અને જો આવા પાણી વધારે પીવો તો તમારા જે નાની ઉંમરના વાળ તમે અત્યારે જોતા હશો વધારે પડતા સફેદ વાળ હોય. બરાબર, બાકી પેલા 50 વર્ષે ચાલુ થતા. શું કામ? કારણ કે કોપર કોન્સ્ટિટ્યુઅન્ટ અને આર્સેનિક વાળું પાણી તમે વધારે પીવો છો અને એનાથી જ તમે વાળ ધોવો છો. ઓકે, હાલો. ઇન્ડિયન આર્મી ટેસ્ટ દિવ્યાસ્ત્ર MK1 લોઇટરિંગ મ્યુનિશન્સ.
આનું પેજું તમે યાદ શું રાખવાનું છે, કમ્પ્લીટલી ઇન્ડિયન છે, 95% ઇન્ડિજિનિયસ કન્ટેન્ટ છે. ઓકે, હા તો it is a AI powered tactical unmanned aerial vehicle used for intelligence surveillance reconnaissance. હા તો reconnaissance એટલે શું કહી શકશે કોઈ? reconnaissance એનાલિસિસ કરવું, બરાબર, હવામાં જઈને ઉપરથી જમીનનું એનાલિસિસ કરવું, બરાબર, કે શું ચાલી રહ્યું છે, કેવી કન્ડિશન છે ત્યાં. ઓકે, આના સ્ટેટિક પોઈન્ટ, રેન્જ કેટલી છે ઓપરેશનલ 500 કિલોમીટર, એન્ડ્યોરન્સ ઓફ અપ ટુ 5 hours એન્ડ અટેક સ્પીડ 300 to 400 કિલોમીટર પર આર. આ યાદ રાખજો, બરાબર. ઇટ હેઝ અ સ્વામ કેપેબિલિટી. સ્વામ કેપેબિલિટી એટલે શું? હવામાં બહુ નીચા અંતરે ઉડે છે, બરાબર, અને રડારમાં આવ્યા વિના એ અટેક કરી શકે છે, બરાબર. તમે જોયું હશે ઘણી બધી મૂવીઝમાં કે રડારમાં ન આવવું હોય તો કઈ રીતે ઉડે? બહુ નીચા અંતરે, જમીનથી બહુ નીચા અંતરે ઉડતું હોય. વાત સમજાણી કે નહીં? તો તેથી કરીને રડારમાં આવે નહીં. એને શું કહેવાય? સ્વામ કેપેબિલિટીઝ એની કેટલી છે. ઓકે, Hoverit is developing the Divyastra Mk2 with striking range of 1500 to 200 km and payload capacity of 80 kg. આની કેટલી છે? MK1 ની 15 kg, બરાબર. ઇન્ડિયા સી ફૂડ એક્સપોર્ટ ટચ રેકોર્ડ $8.46 બિલિયન. સૌથી વધારે આપણે શું એક્સપોર્ટ કરીએ છીએ આમાં હવે? બરાબર, સૌથી વધારે યુએસમાં સી ફૂડ જે આવે છે એ ક્યાંનું છે? યુએસનું પણ પોતાનું નથી, બરાબર, ઇન્ડિયાથી, બરાબર. બીજા નંબરે આપણે ક્યાં મોકલીએ છીએ? EU. ત્રીજા નંબરે જાપાન, બરાબર. સૌથી વધારે આપણે મોકલીએ છીએ શું? શ્રિમ્પ, બરાબર, ઝીંગા જે આપણે કહેતા હોય ને આવી રીતે હોય, બરાબર, શ્રિમ્પ. પછી સ્ક્વિડ, બરાબર, અને ત્રીજું ફ્રોઝન ફિશ. ફ્રોઝન કરીને રાખવું પડે કારણ કે ફિશ જો વધારે તમે રાખ્યું તરત સડવાનું ચાલુ થઈ જાય એમાં. ઓકે, તો સૌથી વધારે આપણે મોકલીએ છીએ અહીંયા. પણ ધીસ યર બીકોઝ ઓફ ટેરિફ શ્રિમ્પ એક્સપોર્ટ ટુ યુએસ કેવું થઈ ગયું છે? ઓછું, બરાબર. અને કોનું વધ્યું છે? ચાઇનાનું. તો આપણું જે ઓછું થયું છે એ કમ્પન્સેટ કરવા માટે આપણે ક્યાં વધારી દીધું? જે આપણે મધર ઓફ ઓલ ડીલ્સ કરી, ક્યાં? EUમાં. જાપાનમાં આપણે સૌથી વધારે શું મોકલીએ છીએ? રિબન ફિશ. રિબન ફિશ સૌથી વધારે ક્યાં થાય છે? પોરબંદર, અમરેલી, ભાવનગર, જાફરાબાદ એરિયામાં, બરાબર. યાદ રાખવું હોય જીપીએસસીના પોઈન્ટ ઓફ વ્યૂ તો યાદ રાખી દેજો. ગુજરાતની સ્ટેટ ફિશ કઈ? ઘોલ, બરાબર. વાત સમજાણી? સ્ટેટ ફિશ ઓફ ગુજરાત, બરાબર. અને નેશનલ એક્વેટિક એનિમલ ઓફ ઇન્ડિયા શું આવશે? ગંગા રિવર ડોલ્ફિન. આખું સ્પેસિફિક જો યાદ રાખવું હોય તો ગંગા રિવર ડોલ્ફિન, બાકી ડોલ્ફિન. ઓકે, બ્રિક્સ ડિઝાસ્ટર રિસ્ક રિડક્શન મીટિંગ્સ બિગિન ઇન પુરી, બરાબર. વાય પુરી જ? અગેન યસ્ટરડે જીપીએસસી ક્વેશ્ચન. બ્રિક્સ પેપર જોયું હોય તો તમને ખબર હશે બ્રિક્સ ઉપર ક્વેશ્ચન 2 હતા, બરાબર. પેલું તો બ્રિક્સના ફાઉન્ડિંગ મેમ્બર હતા બ્રાઝિલ, ઇન્ડિયા, ચાઇના, સાઉથ આફ્રિકા. ખરું કે ખોટું? તો ખોટું. વાય બીકોઝ સાઉથ આફ્રિકા ત્યારે નહોતું, 2010માં આવ્યું હતું. આ ગઈકાલે પૂછાણું હતું. ઓકે, હવે આપણે જે મેઇન ટોપિક છે અત્યારે કરવું છે એ આવી જઈએ. ડિઝાસ્ટર મેનેજમેન્ટની મિટિંગ ક્યાં થઈ? પૂરી, બરાબર. શું કામ અહીંયા છે? કારણ કે ઓડિશાએ સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટમાં મહારત પામેલી છે. વાય? દરિયો તો એની પાસે છે ને આપણી પાસે છે, પણ ત્યાં થાય છે શું? વધારે સાયક્લોનિક કન્ડિશન આવે છે, બરાબર. સાયક્લોન ત્યાં દર વખતે 1 કે 2 આવે જ છે, પણ એના માટે એ બધા કેપેબિલિટીઝ અને મેનેજમેન્ટ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ સારું એવું બધા વિકસાવેલું છે. ઓકે, અને સ્ટેટને એવોર્ડ પણ મેળવ્યું છે સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના અંતર્ગત. ઓકે, ધેટ્સ વાય બ્રિક્સ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી ક્યાં આ વખતે યોજાવાની છે? પુરીમાં. હાલો, ભારતનું કયું શહેર છે જે નળથી જળ યોજનામાં, બરાબર, દરેક જગ્યાએ પ્યોરિફાઈડ વોટર આપે છે?
હમણાં મહિના દોઢ મહિના પહેલાનું જ કરંટ છે. આમાંથી નથી, આજે જે આપણે કરીએ છીએ એમાંથી નથી, મહિના દોઢ મહિના પહેલાનું તમારી સામે જ છે પૂરી. બરાબર, વાત સમજાણ? ઓકે. The discussions cover sustainable disaster risk reduction, financing resilient infra, anticipatory response and use of traditional knowledge in disaster resilience strategy. Traditional knowledge એટલે શું? દરેક સ્ટેટમાં એની ફિઝિયોગ્રાફી અને જીઓગ્રાફી પ્રમાણે રેઝિડન્ટ ઇન્ફ્રા બનાવો. રેઝિડન્ટ ઇન્ફ્રા એટલે શું? રેડી ફોર ધ ડિઝાસ્ટર. બરાબર, ગમે તે હોનારત આવે એની સામે ટકી રહેવું જોઈએ. ધેટ ઇઝ કોલ્ડ રેઝિડન્ટ ઇન્ફ્રા. ધેટ ઇઝ બિકોઝ ઓફ ટ્રેડિશનલ નોલેજ. જે વસ્તુ ઓડિશામાં લાગુ પડે એ અહીંયા લાગુ પડશે નહીં. દરેક જગ્યાનું જુદું હોય. વન સાઇઝ ડઝન્ટ ફિટ ઓલ. ઓકે. સુપ્રીમ કોર્ટ ઓર્ડર્સ ક્લીન અપ ઓફ અગસ્ત્યમલઈ લેન્ડસ્કેપ. અગસ્ત્યમલઈ કયા બે સ્ટેટ હશે? અને પેલી તો કયું માઉન્ટેન રેન્જ હશે? પેલા એ કહી દો. આપણે જીઓગ્રાફી વખતે કર્યું હતું, ઇન્ડિયન જીઓગ્રાફીમાં. કયા 3 સ્ટેટમાં ફેલાયેલી છે? બરાબર. અગસ્ત્યમલઈ ક્યાં છે? બરાબર. વાય? બીકોઝ રિઝોર્ટ, માઇનિંગ, ફૂડ ઇન્ડસ્ટ્રી. બરાબર. અને ઇલીગલ એન્ક્રોચમેન્ટ, પોતાનું ઘર બનાવવા માંડવાનું. બરાબર, આ ત્યાં બહુ વધી ગયું છે. ધેટ્સ વાય અગસ્ત્ય, નીલગિરી બાયોસ્ફિયર રિઝર્વ્સ. બરાબર, નેશનલ લેવલે આવે. બરાબર, સુપ્રીમ કોર્ટે ઓર્ડર કર્યો છે જેટલા એન્ક્રોચમેન્ટ છે 5000 હેક્ટરમાં એ બધું કાઢો. બરાબર. વાય? બીકોઝ ઇકોલોજી અને એન્વાયરમેન્ટ એવું છેડછાડ ચાલશે નહીં. અને નીલગિરી એટલે બહુ ઇકોલોજીકલી સેન્સિટિવ છે. એના માટે કઈ કમિટી બની હતી કહી શકશો? અરાવદી વખતે પણ એ કમિટી બહુ આવી હતી. અરાવદીથી જોડાયેલી નથી પણ હા એન્વાયરમેન્ટ રિલેટેડ કેસીસમાં ગાડગીલ કમિટી. બરાબર. આવી નાની નાની ઇન્ફોર્મેશન તમારા નોટમાં લખતા જાજો. હાલો. ગવર્મેન્ટ રિવાઇવ્સ ઇમિગ્રેશન એન્ડ ફોરેનર્સ રૂલ. ઇમિગ્રેશન એન્ડ ફોરેનર રૂલ. વાય? તમે અત્યારે જોશો સરકારનો અત્યારે સૌથી વધારે ફોકસ મહિના દિવસમાં કોણા ઉપર વધારે છે? એક તો વેસ્ટ એશિયા ક્રાઇસિસ, એ તો ચાલુ છે છેલ્લા 2-3 મહિનાથી. પણ બીજું બોર્ડર સિક્યુરિટી અને ઇલીગલ ઇમિગ્રન્ટ્સ. પાસપોર્ટ વિઝા થપ્પો મરાવીને લીગલ ઇન્ડિયામાં આવે અને પછી અહીંયા જ રહી જાય હંમેશ માટે. બરાબર, એનો. અને બીજું બોર્ડર સિક્યુરિટી, તારબંધી કરાવવાની ચાલુ થઈ ગઈ છે. એના માટે લેન્ડ ક્યાં મળી અત્યારે? ચિકન સ્નેક. અને ઇલીગલ સ્ટ્રક્ચર ડિમોલિશન ક્યાં કરવાનું કીધું છે? વેસ્ટર્ન બોર્ડર. એટલે કયું? ગુજરાત, રાજસ્થાન. વાય? બીકોઝ ડેમોગ્રાફિક ચેન્જ. ડેમોગ્રાફિક એટલે શું? જગ્યા વખતે આપણે કર્યું હતું ડેમોગ્રાફિક ચેન્જ લાસ્ટ વીક. એજ, જેન્ડર, રિલિજિયન, એજ, પોપ્યુલેશન. બરાબર, કેટલા જુવાન છે, કેટલા ઇન્ફન્ટ છે, કેટલા ગઈઢા છે, એના માટે આખું પ્લાનિંગ કરવું પડે. ધેટ ઇઝ કોલ્ડ એઝ ડેમોગ્રાફિક. બરાબર. આનો ફોકસ શું છે કે તમે જ્યારે આવો, બરાબર, તો 180 દિવસ માટે, 180 દિવસ એટલે કેટલા મહિના? 1 મહિનો એટલે 30 દિવસ. તો 180 ભાગ્યા 30 એટલે કેટલા મહિના? 6 મહિના. બરાબર. 6 મહિના માટે તમે પહેલાં આવો તો આવતા વે તરત જ 14 દિવસની અંદર તમારે જે શું કહેવાય ડેઝિગ્નેટેડ ઓફિસર હશે તમારા એરિયામાં, બરાબર, એને તમારે કહેવું પડશે કે હા અમે આવી ગયા છીએ. એન્ડ ઇફ યુ વોન્ટ એક્સટેન્શન તો 180 દિવસ પતે એના 14 દિવસ પહેલાં જ. બરાબર. ક્યારે તમે કરાવશો? 166મા દિવસે. બરાબર, વાત સમજાણી? ત્યારે જઈને તમારે પોતાનું વિઝા એક્સટેન્શન લેવું પડશે. 180 દિવસ પતે એના પછી નહીં, પહેલાં જ કરાવવાનું રહેશે. વાય? બીકોઝ ખબર રહે સરકારને કે આ માણસ અત્યારે ક્યાં છે. બરાબર,
ઇફ યુ આર ઓન ટુરિઝમ ધેન ઓકે, બટ હા સ્ટડી રિલેટેડ કે મેડિકલ રિલેટેડ તો તમારે વધારે એક્સટેન્ડ કરાવવું પડે. સ્વાભાવિક વાત છે, 6 મહિના કોઈ ફરે નહીં, બરાબર. સ્ટડી કે એ બધા રિલેટેડ કાંઈ પણ કરાવવું છે તો તમારે આ કરાવવું પડશે. 180 દિવસના 14 દિવસ પેદા છે, બરાબર. ઇફ યોર પેરેન્ટ્સ આર ઇન્ડિયન એન્ડ યુ આર ફોરેન સિટીઝન, બરાબર, તો તમારા પેરેન્ટ્સને, તમારા સિટીઝનને શું કહેવાય, તમારા પેરેન્ટ્સને અહીંયા જો રોકાવા દેવું હોય તો રોકાઈ શકો છો, ત્યારે જરૂર નથી. વાય? બિકોઝ યોર વન પેરેન્ટ ઇઝ ઇન્ડિયન, કા માં કા તો પિતા, એમાંથી જો કોઈ એક પણ ઇન્ડિયન હોય તો આની જરૂર નથી. પણ જો એક કોઈ ઇન્ડિયન ન હોય, બરાબર, તો તમારે આ દેવું જરૂરી છે. 180 દિવસ પતે એના 14 દિવસ પહેલાં તમારે નેક્સ્ટ વિઝા એક્સટેન્શન ફોર ધ ન્યૂ પીરિયડ તમારે કરાવવું પડશે. ધીસ ઇઝ ફોરેન એન્ડ ઇમિગ્રેશન રૂલ્સ 2025. જેથી કરીને તમે એક ચેક માર્યો. ચેક એટલે સરકારના નોટિસ માર્યો કે હા માણસ અત્યારે ક્યાં છે, ગયો કે હજી ભારતમાં જ છે. ઓકે. DRDO and IAF test Rudram 2 missiles. Rudram 2 air to surface, again Indian એટલે શું, ઇન્ડિજિનિયસ પ્રોડક્શન. તમને ઇન્ડિજિનિયસ પ્રોડક્શન કે એટલે સમજી જવાનું કમ્પ્લીટલી મેડ ક્યાં છે, ઇન્ડિયા. ઓકે. હા, ઇટ ઇઝ એર ટુ સરફેસ વિચ મીન્સ લોન્ચ ફ્રોમ ધ એરક્રાફ્ટ એન્ડ યુઝડ અગેન્સ્ટ ટાર્ગેટ્સ ઓન લેન્ડ ઓર એટ સી, બરાબર. સર્જિકલ સ્ટ્રાઇક જો તમે કરે, આપણે જે કરી છે આજ સુધી 3, બરાબર, ઉરી પછી, પુલવામા પછી અને ગયા વર્ષે સર્જિકલ સ્ટ્રાઇક, તેમાં સૌથી વધારે શું યુઝ થાય, એર ટુ સરફેસ, બરાબર. એના માટે આ રુદ્રમ 2 પણ નવું એક એ જોડાણમાં આવી ગયું છે. ઓકે. વિચ મીન્સ લોન્ચ ફ્રોમ એરક્રાફ્ટ. સુખોઈ 30 MK1 is a twin seat twin engine multi role fighter aircraft used by the AIF and it is solid propelled. solid propelled એટલે શું, સાયન્સ એન્ડ ટેક વખતે આપણે કર્યું હતું solid propelled, solid liquid અને ક્રાયોજેનિક, બરાબર. કમ્બશન સૌથી વધારે શેમાં હશે, સોલિડમાં. એટલે જ્યારે ટેક ઓફ કરતું હોય ત્યારે સોલિડ ફ્યુલ, બરાબર. તો સોલિડ પ્રોપેલ્ડ છે આખું, કારણ કે આમાં થ્રસ્ટ કેવું હોવું જોઈએ, જોરદાર, બરાબર. DRDO ના સોરી IT ઇન્ટિગ્રેટેડ ટેસ્ટ રેન્જ એટ ચાંદીપુર ઇઝ અ મેજર મિસાઇલ ટેસ્ટિંગ ફેસિલિટી ઇન ઓડિશા, બરાબર. મધર ડેરી લોન્ચીસ નેચરલ ડિગ્રેડેબલ મિલ્ક પાઉચ. આ ન્યૂઝ અત્યારે શું કામ આવી, બની તો મહિના પહેલા જ ગઈ છે, પણ આ વીકમાં જ આવી, કઈ કારણ તો હશે. ત્રણ દિવસ પહેલા એક સારો એવો દિવસ ગયો, પર્યાવરણ દિવસ, એન્વાયરમેન્ટ ડે. હવે સમજાણો અત્યારે શું કામ ન્યૂઝ આવી, બરાબર. નેચરલી ડિગ્રેડેબલ પાઉચ, કારણ કે પાઉચ કેવા હોય છે વધારે પડતા, અમૂલના કે ગમે તે કંપનીના લ્યો, પ્લાસ્ટિક્સના. બિકોઝ પ્લાસ્ટિક તમે સારી ટાઈમ માટે વસ્તુને સારી કન્ડિશનમાં સાચવી શકે, બરાબર. પણ વાપરીને આપણે શું કરતા હોય છે, ફેંકી દેતા હોય છે. એ જ્યારે જમીનમાં મિક્સ થતું હોય કોઈથી બાયોડિગ્રેડેબલ છે નહીં, આરામથી 100, 200, 300, 400 વર્ષ સુધી જમીનમાં પડ્યું રહેશે અવશેષો, અને પછી શું બનશે, માઇક્રો પ્લાસ્ટિક્સ, બરાબર. હવે સરકારે શું, મધર ડેરીએ શું કર્યું છે, બાયોવેક્સ નામનું એક પોલિમર છે, બરાબર. એનું જ આખું પાઉચ બનાવ્યું છે. શું થશે, આરામથી વર્ષની અંદર એ જમીનમાં મિક્સ થઈ જશે, બરાબર. અને જો એના પહેલાં તમે યુઝ કરવા માંગો છો તો એને પાછું તોડીને, બરાબર, રિસાયકલ એન્ડ ધેન અગેન રીયુઝ તમે કરી શકશો. વાત સમજાણી. અત્યારે ક્યાં ઇમ્પ્લિમેન્ટ થશે, ખાલી દિલ્હી NCR, કારણ કે મધર ડેરીનું સૌથી વધારે વેચાણ ક્યાં થાય છે, દિલ્હી NCR. ગુજરાતમાં કયું વધારે વેચાણ છે, અમૂલનું, બરાબર. હાલો. Center approves 10,021 crore under PMAYG. ફૂલ ફોર્મ કહી શકશે કોઈ, ગ્રામીણ, બરાબર. બે ભાગ છે, એક ગ્રામીણ અને બીજું શહેરી, અર્બન. યુ પણ કહી શકો ને તમે એસ પણ કહી શકો છો, બરાબર. PMAYG સસ્તા દરે ઘર પોતાનું, બરાબર. કોના દ્વારા, ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાની સ્કીમ છે, બરાબર. આના પહેલા કઈ હતી, ઇન્દિરા આવાસ યોજના, બિફોર 2014. પછી નવી આવી PMAYG, બરાબર, પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ, બરાબર. 12 સ્ટેટ્સ માટે 10,021 કરોડ રૂપિયા
આપ્યા છે. કયા કયા? હિમાચલ, પંજાબ, હરિયાણા, યુપી, ઝારખંડ, એમપી, રાજસ્થાન, ગુજરાત, તમિલનાડુ, કેરળ એન્ડ કર્ણાટક. બરાબર. વધારે ફોકસ ક્યાં હોય છે અત્યારે? થર્ડ ફેઝમાં ટ્રાઇબલ કોમ્યુનિટીઝને વધારે પ્રદાન કરવું. વાય? બિકોઝ અત્યારે થોડુંક એ બધાનું માર્જિનાઇઝેશન છે. એટલે મેઇન સ્ટ્રીમમાં જવા માટે સૌથી પહેલાં તો તમારા પાસે શું હોવું જોઈએ? અગાસી. બરાબર. અહીંથી તમે જાશો તો તમને ખબર છે ક્યાં જવાનું છે? ક્યાં? પોતાના ઘરે. બરાબર. વાય? બિકોઝ યુ હેવ પક્કા હાઉસ. વરસાદમાં એ બીક નહીં રહે કે દિવાલ તૂટી પડવાની છે એટલે પહેલાં ઘરે પહોંચું ને તૈયારી કરું વરસાદ પહેલાંની. બરાબર. પક્કા હાઉસ હોય બરાબર તો વધારે શાંતિ રહે. સેન્સસમાં પણ પૂછાય છે હાઉસ ઇઝ રેન્ટેડ ઓર ઓફ યોર્સ, ઇટ ઇઝ પક્કા ઓર કચ્ચા હાઉસ. બરાબર. આવા પણ ક્વેશ્ચન સેન્સસમાં આવે છે. સેન્સસની શરૂઆત થઈ ગઈ કે નહીં? થઈ ગઈ. કઈ? માણસવાળી નહીં. અત્યારે હાઉસ લિસ્ટિંગ થશે. તમારું ઘર પોતાના નામે છે કે ભાડા ઉપર રહ્યો છો તમે? બરાબર. ટેનામેન્ટ છે કે એપાર્ટમેન્ટ છે? એ બધું ડેટા અત્યારે હાઉસિંગનું આવશે. તમારા ઘરે આવીને એક સ્ટીકર જગાડી જશે. એ ખાલી ઘરનું આઈડેન્ટિટી હશે, તમારી નહીં. તમારા માટે પછી આવશે. કેટલા ક્વેશ્ચન પૂછશે? 33. બરાબર. હા તો આ વખતે શું નવું છે? કમ્પ્લીટલી ડિજિટલ એન્ડ કાસ્ટ પણ આ વખતે પૂછાશે. બરાબર. જાતિ તમારી એ પણ પૂછશે આખું. અને એમાં સબકાસ્ટ પણ પૂછાવાની છે આ વખતે. ગવર્મેન્ટ એલોકેટ્સ ₹10,000 crore ફોર એવિએશન ફ્યુલ પ્રાઇઝીસ. 10,000 crore. બદલું આ? એવિએશન ફ્યુલ પ્રાઇઝીસ. વાય? બિકોઝ અત્યારે તમે જોશો ફ્લાઇટનો દરેક ટિકિટનો ભાવ નાનામાં નાનો ડિસ્ટન્સ. બરાબર. ટિકિટ અત્યારે 10,000થી નીચે મળતી નથી. વાય? બિકોઝ જાણી જોઈને હેરાન કરે છે તમને બધાને? નહીં. વાય? બિકોઝ જે ફ્યુઝ આવે છે બરાબર એ જ પોતે મોંઘું છે. એવિએશન ફ્યુઝને તમને પૂછી દે એવિએશન ફ્યુલ ઇઝ ઓલ્સો નોન એઝ વિચ ફ્યુલ? બ્લેક ફ્યુલ, ગ્રે ફ્યુલ, સિલ્વર ફ્યુલ કે વ્હાઇટ ફ્યુલ? વ્હાઇટ ફ્યુલ. બરાબર. એવિએશન ફ્યુલ ઇઝ ઓલ્સો કોલ્ડ એઝ વ્હાઇટ ફ્યુલ. અને વેસ્ટ એશિયા ક્રાઇસિસના કારણે શું વધ્યું છે આનો ભાવ? બરાબર. અત્યારે આરામથી 3 to 4x 3 થી 4 ગણો ભાવ એક ટિકિટનો થઈ ગયો છે. વાય? બિકોઝ જ્યારે ફ્યુલ જ મોંઘું છે એટલે તમારી ટિકિટ પણ મોંઘું થઈ જશે. એટલે તમે સમજી શકો છો તમારા ટિકિટનો સૌથી વધારે કોમ્પોનેન્ટ કોણ ખાતું હોય છે? ફ્યુલ. એરવેઝમાં. બરાબર. એના માટે સરકાર લોંગ ટર્મમાં શું વિચારી રહી છે? SAF સસ્ટેનેબલ એવિએશન ફ્યુલ. અને અત્યારે શું છે? ECLGS એક્સપોર્ટ ક્રેડિટ લિંક ગેરંટી સ્કીમમાં એવિએશનમાં થોડુંક રાહત આપી રહી છે સરકાર તરફથી એક કોલેટરલ ફ્રી લોન. ઓકે. વાત સમજાણી કે નહીં? હા. બીજું, સરકાર જ્યારે જાહેર કરે કે આજ રાતના 12 વાગ્યાથી પેટ્રોલના ₹3 વધારો થશે પર લીટર અને ડીઝલમાં ₹1.5 લીટર, તો એમાં આ ગણાશે કે નહીં ગણાય? તમે કોઈ પેટ્રોલ પંપે કોઈ પ્લેનને જોયું? આપણી પાછળ પ્લેન પણ ઊભું છે, ઉડીને તમારી પાછળ એ પણ આવશે નહીં. બરાબર. એનું બીજું હોય, એના નોર્મલ પેટ્રોલ ડીઝલ કે ઓલું શું કહેવાય બીજું એક પેટ્રોલ આવે એ જ પેટ્રોલ પંપે બીજું પણ એક પેટ્રોલ મળતું હોય. કયું છે? પાવર પેટ્રોલ. બરાબર. ભાવ વધે તો એનું વધતું હોય, વ્હાઇટ ફ્યુલનું ન વધતું હોય. બરાબર. અત્યારે કેટલા છે? અત્યારે અંદાજે ₹75 લીટર. બરાબર. હતા કેટલા? ₹64 લીટર 28 ફેબ્રુઆરી પહેલાં જ્યારે યુદ્ધ ચાલુ થયું ઈરાન અને ઇઝરાયલનું. બરાબર. હાઈએસ્ટ ક્યારે ગયું હતું? 124 સુધી ગયું હતું. વિચારો. વાત સમજાણી? અને 1 લીટર પેટ્રોલમાં તમે પ્લેન ન ચાલતું હોય, એમાં હજારો લીટર જોઈએ. 1 લીટર ભરો એટલે ધડાક દઈને પડી જશે, ઉડશે જ નહીં રનવે ઉપર. ઓકે. હાલો. The monitoring committee will oversee the fund. The committee includes representative from the Ministry of Civil Aviation, Petroleum and Natural Gas and Department of Expenditure. પેટ્રોલ અને નેચરલ ગેસ શું કામ? કારણ કે ફ્યુલ ભેગું ડીલ કોણ કરે છે? આઈધર ઇટ ઇઝ પેટ્રોલ, ડીઝલ કે જેટ ફ્યુલ. ડીલ કોણ કરશે? મિનિસ્ટ્રી ઓફ પેટ્રોલિયમ એન્ડ નેચરલ ગેસીસ. હાજો. સેન્ટર પ્રિપેર્સ 3 years એન્ટી નાર્કોટિક્સ પ્લાન. હવે કહી શકશો કે ગોલ્ડન ટ્રાયંગલ ને ગોલ્ડન ક્રેસેન્ટ ક્યાં છે? આના ભેગું જોડાયેલું છે. ગોલ્ડન ક્રેસેન્ટ અને ગોલ્ડન ટ્રાયંગલ
ક્રેસેન્ટ એટલે શું? અડધું ચંદ્ર, બરાબર. એટલે ક્યાં છે? બરાબર. ક્રેસન્ટ યાદ રહી ગયું. ક્રેસન્ટ એટલે આપણે જે ઓલું અમાસના પેદા ઓલું જ્યાં અડધો ચાંદ ન હોય, બરાબર, એ ક્યાં છે? અહીંયા. તો બીજું શું વધ્યું? એક ટ્રાયંગલ. એ ક્યાં છે? મ્યાનમાર, લાઓસ એન્ડ થાઈલેન્ડ, બરાબર. એ અહીંયા છે. હવે યાદ રહેશે? એકવાર અત્યારે ભૂલાઈ શકે છે કારણ કે દરરોજ આપણે ન જોતા હોય, પણ રિપીટ કરતા રહેશો તો ખબર પડશે. લખી દેજો ગોલ્ડન ટ્રાયંગલ, પાકિસ્તાન, ઈરાન એન્ડ અફઘાનિસ્તાન, બરાબર. સૌથી વધારે શું આવતું હોય? પોપી, હિરોઈન અને મેફેથેટામાઇન, બરાબર. અહીંયાથી પણ આવતું હોય. ક્યાંથી? ગોલ્ડન ટ્રાયંગલથી. મ્યાનમાર, લાઓસ એન્ડ થાઈલેન્ડ. તો એના માટે શું કર્યું છે? એન્ટી નાર્કોટિક સેલ, બરાબર. ડાર્ક વેબ, બરાબર. ડાર્ક વેબ એટલે શું? સાયન્સ એન્ડ ટેકમાં છેલ્લા 3 દિવસ આપણે કર્યું હતું. ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ, સ્નેપચેટ આ બધું ડાર્ક વેબમાં આવશે. ચોરી છુપે આપણે કરતા હોય ઇન્સ્ટાગ્રામ. હા, પેરેન્ટ્સની પરમિશન હોય તો કરવું પડે ચોરી છુપે, બરાબર. પણ હા, એવી આમાં રીત નથી. પણ હા, હવાલા કારોબાર, બરાબર. ઓનલાઈન ટ્રાન્ઝેક્શન જે દેખાવું ન જોઈએ, શું કહેવાય, ટેરરિસ્ટ ફંડિંગ માટે, એ બધું શેનાથી થતું હોય? ડાર્ક વેબ થ્રુ, બરાબર. વાત સમજાણી? તો ડ્રગ ઓપરેશન પણ કેનાથી જ થાય છે? આનાથી, ડાર્ક વેબથી. વાત સમજાણી? તો આના ઉપર ક્રેકડાઉન કરવું, બરાબર. એના માટે એન્ટી સાયબર અટેક વોરફેર સેલ પણ બની છે. અને આ શું છે? એન્ટી નાર્કોટિક સેલ. કોણે કોણે આમાં ઇન્ક્લુડ કર્યું છે? BSF, પછી એન્ટી નાર્કોટિક સેલ, બીજું આસામ રાઇફલ, SSB, ITBP, બરાબર. BSF ક્યાં હોય છે? પાકિસ્તાન ને બાંગ્લાદેશ બોર્ડર ઉપર. હા, આસામ રાઇફલ્સ નોર્થ ઇસ્ટમાં, બરાબર. ITBP નેપાળમાં, SSB ભૂતાન અને એ બાજુ, બરાબર. અને આ બધું મળીને સ્ટેટ પોલીસ પણ આમાં હોવી જોઈએ, કારણ કે આર્મીને રાજ્યના વહીવટની ખબર ન હોય. રાજ્યની વહીવટ કોને ખબર હોય? પોલીસને કે આર્મીને? પોલીસને. ગુજરાત પોલીસને ખબર હશે કે ક્યાં શું કહેવાય, ક્રાઇમ થઈ શકે છે. ઇન્ડિયન આર્મીને ન ખબર હોય. એટલે આ બેને જોડાવવું પડે. અને બોર્ડર ઉપર કયા પોઈન્ટથી ડ્રગ્સ ઘૂસી શકે છે એ પોલીસને ખબર હશે કે આર્મીને. ધેટ્સ વાય કોઓર્ડિનેશન ઇઝ નેસેસરી. વાત સમજાણી? હા. ફોટુઝા ટનલ પ્રોજેક્ટ એપ્રુવડ ઇન લદ્દાખ. લા મીન્સ વોટ? પાસ, બરાબર. રોહતાંગ પાસ. પાસ એટલે શું? પહાડોમાંથી એક પહાડથી બીજા એરિયામાં જવા માટે રસ્તો. ગઈકાલે પણ આમાં પૂછાણું હતું, બરાબર. નાથુલા કે સિપકીલા? નાથુલા હતું કદાચ, બરાબર. એટલે પાસીસ યાદ રાખવા પડશે જ. ભલે કંટાળો આવે પણ કરવું પડશે. ઓકે. તો ફોટુઝા ક્યાં છે? બરાબર. શું થયું? હાલ, ફોટુઝા ઇન ધી લદ્દાખ. યર અરાઉન્ડ કનેક્ટિવિટી ફ્રોમ ધી ઉરી, શ્રીનગર એન્ડ લદ્દાખ. પાસીસ ઘણા બધા છે, પણ આ ઇમ્પોર્ટન્ટ શું કામ છે? વાય? બીકોઝ કનેક્ટિવિટી ટુ ધી LAC, બરાબર. LAC એટલે શું? લાઇન ઓફ એકચ્યુઅલ કંટ્રોલ. પાકિસ્તાન ભેગું કે ચીન ભેગું? ચીન ભેગું. પાકિસ્તાન ભેગું શું છે? LOC, બરાબર. આ ક્યાં છે? અક્સાઈ ચીન પાસે, બરાબર. મેં શું કીધું? પાસીસ ઘણા બધા છે, પણ જ્યાં આ એરિયા આવી જાય તો ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ, બરાબર. અને હવે તો દરેક પાસ કરી જ દેજો, કારણ કે STI કે DYSO જે આવતા વર્ષે આવે કે આ વર્ષના એન્ડમાં આવે તો ચાન્સીસ સારા એવા છે પૂછાવાના. ઓકે. એટલે 108 પેજનું પેપર સોલ્વ કરવાનું હોય છે. એટલે આપણા માટે 56 હોય કે ગુજરાતી કાંઈ ઇંગ્લિશ. હાલો. ભેલ સિક્યોર્સ નાઇજીરિયા રિફાઇનરી એક્સપોર્ટ ઓર્ડર. ડેંગોટે પેટ્રોલિયમ રિફાઇનરી અંડરલાઇન ડેનગોટે. વાય? બીકોઝ તમને આટલું જ પૂછી દેશે. આ વખતે નહીં, 1-2 વર્ષ પૂછી. ડેંગોટે રિફાઇનરી વિચ કન્ટ્રી? અને બીજી 1-2 પણ પૂછી દેશે. વેનેઝુએલાની, ક્યુબાની અને રશિયાની, બરાબર. તો તમને ખબર હોવી જોઈએ. ડેનગોટે ઇન નાઇજીરિયા. આમાં ધ્યાન. પ્રોડક્શન, ફેસિલિટેશન, ઇક્વિપમેન્ટ અને શેર ઓફ ઇન્ડિયન એજન્સી. કોણ? ભેલ, ભારત હેવી ઇલેક્ટ્રિસિટી લિમિટેડ, બરાબર. ટેન્ડર બારે પાડ્યું અને આપણે શું કહેવાય, કેચઅપ કર્યું. વાય? બીકોઝ ઇમ્પોર્ટન્ટ શું કામ છે? નાઇજીરિયા ઇઝ ઓઇલ એક્સપોર્ટિંગ કન્ટ્રી. યસ, કારણ કે ત્યાં સારો એવો તેલ છે અને આપણી પાસે ડાયવર્સિફાઈડ
સપ્લાય ચેન હોવો જરૂરી છે. કારણ કે આપણે જોઈ દીધું છે 2 મહિનામાં કેટલો હોબાળો કે તહેલકા મચી શકે છે જો આપણે વધારે ઓવર ડિપેન્ડન્ટ થઈ ગયા એક ઉપર. વાત સમજાણી? આમાં ધ્યાન. The order was awarded through an international tender. Contract excludes civil work and includes supply to the Mumbai port and performance guarantee test. બરાબર. Company has executed orders, export orders for thermal, hydro and industrial project in several overseas market. એટલે ખાલી પેટ્રોલિયમ નહીં, બીજા રિન્યુએબલ પ્રોજેક્ટ માટે પણ આના ઓર્ડર પાસ આઉટ થઈ ગયા છે. હાલો પાછળ. ઇન્ડિયા એક્સપાન્ડ્સ ઇથેનોલ ફ્યુલ નેટવર્ક બાય 2027. આપણે પહોંચી ક્યાં ગયા છે? 20%. બરાબર. પહોંચવાનું ક્યાં છે 2030 સુધીમાં? E30. બરાબર. વાત સમજાણી? એન્ડ વિધિન 17 years 2030 થી 70 વર્ષ પછી, એટલે કેટલામું વર્ષ આવશે આઝાદીના? 100 વર્ષ. કેટલો ટાર્ગેટ છે? E85. બરાબર. એટલે પેટ્રોલિયમ કે પેટ્રોલ કેટલા ટકા હશે E85 માં? 15. ઇથેનોલ કેટલું હશે? 85. અને એમાંય આપણો ફોકસ 85 જે ઇથેનોલ છે એ કોણામાંથી હોવું જોઈએ? કોણ? બરાબર. બારદે. પણ અત્યારે આવે છે એમાં રહ્યું છે કોર્ન પ્લસ સુગર કેન. જે સુગર કેન જો તમે નાખો તો તમે શું કરો છો? ઘણું બધું પાણી નાખીને સુગર કેન ઉગાડીને પેટ્રોલિયમ તો તમે ઓછું મંગાવો છો, પણ પોતાના દેશનું ભૂજળ છે તમે શું કરો છો? વાપરી નાખો છો. એટલે વાત તમે શું કર્યું? રિન્યુએબલ થયા તમે, પ્રોપરલી સસ્ટેનેબલ થયા નહીં. તમે ભૂજળ કાઢીને પોતાનું પેટ્રોલ તો ઓછું મંગાવ્યું, પણ પાણી તમે પતાવી દીધું. બરાબર. એવું ન થવું જોઈએ. એટલા માટે સરકાર શું વિચારી રહી છે? કોણ વધારે દાવો? મકાઈ. કારણ કે મકાઈને જાજુ પાણી જોઈએ નહીં. એટલે જે મકાઈનું તમને પૂછી દઈએ કે સૌથી વધારે કયા રાજ્યમાં થાય છે, તો કયું આવશે? રાજસ્થાન અને MP. બરાબર. અને પછી UP. એમાં જાજુ પાણી જોતું નથી, એટલે સૌથી વધારે ક્યાં છે? રાજસ્થાન. ટ્રીક લગાડવા આવડતી જોઈએ. હા જો B100 refers to diesel containing 100% biodiesel. Why? Because ટ્રાન્સપોર્ટ ઇન્ડસ્ટ્રી આજે પણ સૌથી વધારે કોના પર ડિપેન્ડન્ટ છે? ટ્રક. અને ટ્રકમાં શું ચાલતું હોય છે? પેટ્રોલ કે ડીઝલ? ડીઝલ. બરાબર. તો ડીઝલ કેવું કરવાનું છે? B100. 100% ઇથેનોલ. કારણ કે જો આજ સુધરી જાય ને તો ઇન્ડિયાનું CO2 એક્ઝોશન ઘણું બધું ઓછું થઈ જાય. વાય? બીકોઝ અત્યારે પણ માલ ટ્રાન્સપોર્ટેશનનો સૌથી વધારે કોનાથી થાય છે? ટ્રકથી. અને ટ્રક્સ એના ઉપર ચાલે છે વધારે પડતું ડીઝલ. બરાબર. હાલો. ગવર્મેન્ટ ફોર્મ્સ 6 સેક્ટર સ્પેસિફિક વર્કિંગ ગ્રુપ. કયા કયા? ફાર્માસ્યુટિકલ્સ, બાયોટેકનોલોજી, મેડિકલ ડિવાઇસ. પહેલું તો ફાર્માસ્યુટિકલ, દવા, પેરાસિટામોલ. બરાબર. કાં તો ડોલો 650. એનો સૌથી મેઇન API શું હોય? API એટલે શું? એક્ટિવ ફાર્માસ્યુટિકલ ઇન્ગ્રેડિયન્ટ. રીંગણા બટેકાનું શાક, તો એમાં મેઇન શું હોવું જોઈએ? પહેલાં રીંગણા તો હોવા જોઈએ, પછી તમે બોલી શકો રીંગણા બટેકા. રાઈ ને તેલ લઈને તમે નહીં બોલી શકો હું રીંગણા બટેકા બનાવીશ. પહેલાં મેઇન આવવું જોઈએ. તો API મીન્સ વોટ? એક્ટિવ ફાર્માસ્યુટિકલ ઇન્ગ્રેડિયન્ટ. એટલે સૌથી પહેલાં તમને શું જોઈએ? પેરાસિટામોલ. જે મેઇન કન્ટેન્ટ છે નહીં, એ સૌથી વધારે આજે ક્યાં આવે છે? ક્યાંથી આવે છે ઇન્ડિયામાં? ચાઇનાથી. પણ સૌથી વધારે દવાઈ કોણ બનાવે છે દુનિયામાં? ભારત. એટલે ચાઇના વગર આપણું નથી ચાલવાનું અને આપણા વગર દુનિયા નથી ચાલવાનું. પણ સૌથી વધારે કોણા વગર નથી ચાલવાનું? મેઇન સપ્લાયર વિના. બરાબર. કારણ કે ચેન કોની પાસે છે? આપણી પાસે. બરાબર. તો સૌથી પહેલાં શું કરવાનું છે? API પ્રોડક્શન આપણી પાસે કરવાનું છે. ઇલેક્ટ્રોનિક કમ્પોનેન્ટનું પ્રોડક્શન. આપણે પ્રોડક્શન વધાર્યું છે, પણ આજે સૌથી વધારે આપણે શું કરીએ છીએ? અસેમ્બલિંગ. અસેમ્બલિંગ એટલે શું? આ બેટરી, આ મોબાઈલ અને આ કવર. બરાબર. એ છે, પણ પ્રોડક્શન પણ વધારવાનું છે. બીજું એનર્જી. સોલાર પેનલ મોડ્યુલ્સ ક્યાંથી આવે છે વધારે પડતા? પાછા ચાઇનાથી. બરાબર. ઓવર ડિપેન્ડન્સ ઇઝ ઓન ચાઇના આપણું. બરાબર. એ ઘટાડવાનું છે. બીજું સિવિલિયન ડિફેન્સ એન્ડ એરોસ્પેસ. મેક ઇન ઇન્ડિયા, મેડ ઇન ઇન્ડિયા જે કહેતા હોય ને, ફેલ થયું, ફેલ નથી થયું. બરાબર. આપણે સૌથી વધારે મેડ ઇન ઇન્ડિયા કે મેક ઇન ઇન્ડિયાનો ફોકસ કયા સેક્ટરમાં નાખ્યું છે? ડિફેન્સ. ડિફેન્સ કોરિડોર પ્રોડક્શન કયા 2 સ્ટેટમાં છે? આ પેદા કરાવ્યું છે અમે, UP ને તમિલનાડુ. એટલે કોઈ કહે કે આ તો ફેલ જ ગયું છે મેક ઇન ઇન્ડિયા, નહીં. આપણું મેઇન ફોકસ ક્યાં છે? ડિફેન્સ ઇક્વિપમેન્ટ જે આપણે રશિયા, ફ્રાન્સ, ઇઝરાયલ, US ઉપર ડિપેન્ડન્ટ હતા, એ આપણે ઘણું બધું ઓછું કર્યું અને હવે આપણે શું કર્યું? એક્સપોર્ટ કરવાનું.
તો શું કામ આવ્યું મેક ઇન ઇન્ડિયા? કયા સેક્ટરમાં? ડિફેન્સ સેક્ટરમાં. પોતાનું પ્રોડક્શન વધારો, બીજા પર ડિપેન્ડન્ટ રહેશો તો હલવાઈ શકાય છે. ઓકે, હા. ઇન્ડિયાઝ ઇમ્પોર્ટ રોઝ બાય 7.5%. મેજર ઇમ્પોર્ટેડ આઇટમ્સ ઇન ધ સેમ પીરિયડ ઇન્ક્લુડ ક્રૂડ ઓઇલ. આજથી હજી 20-30 વર્ષ તમે જીપીએસસી દેશો 10 વર્ષ જ, બરાબર, 20-30 વર્ષ કોઈ ન દે, પણ જ્યાં સુધી દેશો ત્યાં સુધી એ ધ્યાનમાં રાખજો કે તમને પૂછે ભારતનું સૌથી વધારે ડોલર ખર્ચ શેમાં થાય છે, બરાબર. હાલો, ઇન્ડિયાનું સૌથી વધારે ફોરેક્સ રિઝર્વ ડોલર શેમાં ખર્ચો થાય છે? શું મંગાવવામાં? ગોલ્ડ બીજા નંબરે છે, પેલું ક્રૂડ, બરાબર. ગોલ્ડ રોજ નથી લેવાના, પણ ક્રૂડ દરરોજ તમે ભરાવાના છો એક્ટિવામાં કે બાઇકમાં કે કારમાં. બીજા નંબરે શું આવશે? ગોલ્ડ. ત્રીજા નંબરે એડિબલ ઓઇલ. એડિબલ ઓઇલ, માંડવીનું તેલ ઓછું થાય છે આપણે ત્યાં? નહીં. મગફળીના શું કહેવાય, સરસોનું? નહીં. પણ કયું? પામ ઓઇલ. બીજું સનફ્લાવર ઓઇલ, બરાબર. વાય? બિકોઝ બારે હોટેલ, રેકડી કે ગમે ત્યાં તમે ખાતા હોય એ બધા શેનાથી બનાવતા હોય? તમે એક કોઈ પડીકા તમે લ્યો એમાં શું કયો ઓઇલ હોય? પામ ઓઇલ. વાય? બિકોઝ એનું સ્ટોરેજ કેપેસિટી લાંબા ટાઈમ સુધી બગડે નહીં તેલ. વાત સમજાણી? ધેટ્સ વાય ધીસ 3 આર મોસ્ટ ફોરેક્સ ગોઈંગ સેક્ટર ઇન ઇન્ડિયા. વાત સમજાણી? ધેટ્સ વાય સરકારે શું કીધું છે? એક તો ફાર્માસ્યુટિકલ, સોલાર પેનલ, ડિફેન્સ ફોર સિવિલિયન, બરાબર, અને ઇલેક્ટ્રિકલ ગુડ્સ અને એન્જિનિયરિંગ, એનામાં સેલ્ફ રિલાયન્સ લાવવાનું છે પ્રોડક્શનમાં. ઇમ્પોર્ટ ઓછું કરો અને સેલ્ફ પ્રોડક્શન, આત્મનિર્ભરતા, મેક ઇન ઇન્ડિયા સેક્ટર આમાં વધારાનું છે. આમાં તો બહુ થઈ ગયું, આમાં વધારાની જરૂર છે. વાય? બિકોઝ એપીએ જે દિવસે ચાઇનાએ રોક્યું, આપણી ઇન્ડસ્ટ્રી, ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રી કેવી થઈ જશે? એક જ દિવસમાં ધડામ, બરાબર. કારણ કે એપીઆઈ પ્રોડક્શન એક કોઈ વિશ્વના દેશોમાં આટલું બધું નથી જેટલું ચાઇના પાસે છે. અને દવાઈનું પ્રોડક્શન સૌથી વિશ્વમાં ક્યાં છે વધારે? ઇન્ડિયામાં. એટલે વેક્સિન જ્યારે આપણે કોરોનાની બનતી હતી, આખા દુનિયામાં વેક્સિન બનીને ક્યાંથી ગઈ છે? ભારત, હૈદરાબાદ, પુણે અને લખનઉ, બરાબર. વાત સમજાણી? તો ચાલો આજે આપણે આપણું કરંટ અફેર્સનો જૂનનો પહેલો ભાગ અહીં પતાવીએ છીએ. અને જો તમને આ લેક્ચર ગમ્યું હોય તો પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ. ધન્યવાદ.